આ વેવાણની આવવાના હતા, મને લાગે કાંઈક લગ્નનું નક્કી કરવાના છે. હા બરાબર છે તમારે, પણ છે ને ઉતાવળો નિર્ણય નહીં લેતા, વિચારી નિર્ણય લેજો. આપણે એવું કોઈ ઉતાવળ નથી. અરે ના રે ના, એમ કે થોડું કાંઈ છોકરી વરાવવાની છે, આ કાંઈ થોડા આપણે કાંઈ રીંગણા બટાકા સાથે તરત નિર્ણય લઈ લેવાય. એ લોકોને તો નથી વાંધો, આપણે બધો વાંધો છે. આપણે દીકરીને ક્યાંક લેવું કરવું, કરિયાવર ભેગો કરવો, સમય તો જોવે ને. હજી કપા ઘરમાં પીડ્યો છે, એ વેસાય અને પૈસા આવે તો કાંઈક આપણે લગ્નની તૈયારી કરવાની હોય. કાંઈ હમણાં કાંઈ વગર પૈસા કાંઈ થોડા લગ્ન થઈ જાય. એને તો વાંધો નહીં, મોટા ધંધા રહ્યા અને રૂપિયાવાળા રહ્યા એટલે એને કાંઈ નડે નહીં, સમજે. પણ આપણે બધું જોવાનું હોય અને ગમે એટલો ફોર્સ કરે ને આપણે છે ને લગ્ન માટે હા નથી પાડવાની, એમ કહેવાનું છે એને કે હા લગ્નનું અમે મુહૂર્ત જોવું એમ કે થોડાક ખેલાવી લેવાનું. આપણે ગોદાદાને પૂછ્યા વગર કાંઈ કરવાનું. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. પાણી લઈ આવ. અરે ના ના, પી ન જઈવા. કેમ છો? બસ આ એસી નથી ને તમારે? હા, પંખો હમણાં બળી ગયો છે, એવું થયું છે. હું કીધું નહીં, કહું તમારે વેવાઈને એક પંખો રિપેરિંગ કરવા નથી જતા. અગર ખેતરમાંથી નવરા થાય તો ને. અમારે લોકોને તો એસી વગર ચાલે જ નહીં, અને તમારે પંખા વગર પણ ચાલી જાય, બહુ કહેવાય. સહન શક્તિ, હા, બહુ સહન શક્તિ છે તમારા લોકોમાં. બેન સહન તો કરવું જ પડે ને. આપણે બહાર જઈએ, અમે ખેતરમાં અમારે કામ કરવાનું હોય, કંઈ ત્યાં કાંઈ થોડું અમે કંઈ એસી પંખા ને એવું બધું હારી લઈને જઈએ. ત્યાં તડકા પડે તો નથી સહન કરતા. તો સાચી વાત. આ દીકરી કે દેખાતી નથી, બહાર ગઈ છે? એ કપા ભેગો કરવા નતો ને તે દાડિયાને હારે છે, બસ આવતી છે. એટલે બેન માનું છું કે તમને ગરમી થતી હશે, પણ અમે તો ટેવાઈ ગયા છે, સમજ્યા. હા, હા. એવું કઈ વિચારે ન હોય, નકર ઓલા સામેથી ટેબલ પંખો માંગી આવત ને. હા હારા બોલો બેન. કંઈક આપણે લગ્નની તારીખની વાત થઈ હતી ને? હા, આમ અહીંયા તમે ગયા વર્ષે લગ્ન કરાવવાનું કીધું હતું, પછી તમે કીધું કે કંઈક આ વર્ષ તમારે ખેતીવાડીમાં સારું નથી ગયું તો આપણે પછી કરાવશું લગ્ન. હવે કેવું છે કે આ મારે ધંધાના કામથી બહાર જવાનું હોય, આ શું કે તમારા ભાઈને ગયા પછી આ બિઝનેસ બધો મારે જ સંભાળવો પડે. હવે છોકરો એકલો હોય, ક્યારેક છોકરાને બહાર જવાનું હોય તો હું એકલી હોય, ઘર સંભાળવા માટે કોઈ કામવાળી તો આપણે રાખી ન શકીએ અત્યારે. એટલે શું કે આ લગ્ન કરાવી દઈએ ને તો હુંય સચવાઈ જાઉં, મારો દીકરોય સચવાઈ જાય ને ઘરેય સચવાઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં. અમારી જેમ તમારે જેમ દીકરાને વરાવવાની ઉતાવળે હોય એમ અમારી દીકરી વરાવવાની ઉતાવળે જ હોય. પણ હજી થોડુંક અમારે આપણે મુહૂર્ત પૂછાવી લઈ ગોદાદા પાસે તમ તારે. એવું હોય તો ગોદાદાને બોલાવી લઈ. હું મુહૂર્ત પૂછાવી લઈ. આપણે કઢાવવું પડશે ને એમ. અરે આપણે બોલીએ એ બ્રહ્મ વાક્ય હોય ને, એમાં ગોરદાદાને બોલાવાનું, આ મુહૂર્ત જોવડાવવાનું, આ બધું કોઈ મહત્વનું નથી હોતું. જો જે પૈસાવાળા લોકો હોય ને એના દરેક સિક્કા સીધા જ પડે. એનું કારણ શું? કારણ કે એ રૂપિયાવાળા છે, એને સમય આરે કે આ બધી વસ્તુ આરે કાંઈ લેવા દેવા નથી. એ વગર મુહૂર્તનું કામ કરે ને ભાઈ તો એ હોમાં હોરવું નીકળી જાય, કારણ કે રૂપિયાવાળા છે. અને આ બધું કોને નડે? આ જેની પાસે રૂપિયા ન હોય, હા બધું ભેગું થાય એવું ન હોય, એને આ બધું નડે. એટલે હું તો કહું છું કે તમે લગ્નની હા પાડી દો, એટલે આપણે ધામધૂમથી લગ્ન કરી નાખવી. અને તમારે ક્યાં લગ્નની ચિંતા કરવાની જરૂર છે? આમેય અમને ખબર જ છે કે તમે કંઈ દઈએ કોઈ એમ નથી. આ તમારું દુબળું ઘર રહ્યું એટલે. મારી વાત હાશી છે, પણ તોય અમે એવું માનીએ કે મુહૂર્ત જોવડાઈ લઈએ અને અને બે ગાભા જે પોઈ દીકરીને દેવું તો પડે ને અમારે. હા, જુઓ, નાના મોઢે મોટી વાત કરીશ, પણ અમારી માટે સમય મહત્વનો છે. સમય જ અમારા પૈસા છે. અને જો તમે આ મુહૂર્ત જોવામાં સમય પસાર કર્યા કરશો તો પછી ના સંજોગે અમારે કંઈ બીજું પગલું ભરવું પડશે. તમે કંઈક જો સમજાવો. નરેશભાઈ, કહેવાનો મતલબ એમ છે કે દીકરાવાળા 1 વર્ષ ખમે, 2 વર્ષ ખમે, અને મારા દીકરા પાછળ તો છે ને દીકરીઓની લાઈન છે. આ તો કેવું હતું કે મારા દીકરાને હવે એમ થયું કે તમારી દીકરી ઘરની લક્ષ્મી જેવી દેખાય છે અને અમારા ઘરે આવશે તો અમારી પ્રગતિ થશે. બસ આ જ કારણસર અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ. બાકી કાલે કહું ને તો મારા કાકાજીના, ફઈજીના, ઘણાયના દૂરના હગાની દીકરીઓ દેવા તૈયાર છે. અમને એમ કહે છે કે અમારે લગ્ન નથી કરવા, કોર્ટ મેરેજ કરાવીને રાખો તમ તારે. જો તમે એવું નહીં વિચારો, ગમે એમ તો અમે દીકરીના મા બાપ સેવીએ ને એટલે અમારે જરીક જો મુહૂર્ત જોરાવીને સાંભળો, તમે મુહૂર્ત જોડાવીને
તમારી દીકરીને બીજે પરણાઈ દેજો સમજ્યા? અમે અમારા હિસાબે કરી લેવા. હાલ બેટા, નહીં વેવાણ, તમે જરીક આવું તમે કેમ બોલી શકો? હજી તો મારી દીકરી તમારા ઘરે આવી નથી તો તમે આટલું બધું બોલો છો? નહીં આટલું બધું બોલવાની ક્યાં કરો છો? આ તમારા ઘરે અમે લગ્નનું મુહૂર્ત જોવડાવવા આવ્યા હતા. તમને ફોનમાં કીધું તું કે નહોતું કીધું? તો ત્યારે તમે કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે લગ્નનું સમજી લેવું. અને હવે તમે એમ કહો છો ગોરદાદાને બોલાવીને 5 મુહૂર્ત જોવડાવીને. આટલો બધો ટાઈમ અમારી પાસે નથી. આ તમે નવરા હશો ને તો તમારી પાસે હશે. હવે વિચારીને જવાબ આપજો. આ લગ્ન કરવા હોય ને તો અમે કીધું ને ત્યારે, બાકી તમે કહો ને એમ નહીં થાય. હાલે થાવ ઊભો. ચા પાણીનું પૂછવું નહીં કે નહીં, બ્લેક ટીનું પૂછવું. સાંભળો તમે આપણી દીકરીને આવા ઘરમાં આપવા માંગો છો? હું તમને કીધું નહીં કહેતી આવું છું કે મારી દીકરીને ઘરે ભલે ગરીબાઈ હોય ન્યા આપો, પણ આવા પૈસાના પાવર હોય ને એના ઘરે નહીં. મારી દીકરીને તમે બેસી નાખી હોય ને એવું મને લાગે. હું તમને એમ કહું, હા વેવાણ કેવો વટ કરીને ગયા છે, આવું એનાથી બોલાય? હવે પણ હવે એ બોલ્યા છે ને, હવે આ એવું બધું આપણે મગજમાં લેવાનું હોય. અને તું એમ કહેશો કે આ તમે દીકરીને ત્યાં સંબંધ ન કરાય ને સંબંધ ન કરાય તો હું આપણે કેવી સુખમાં જાય છે આપણી દીકરી, એ તો વિચાર કર. તમને એટલી બધી ઉતાવળ હું છે છોડીને લગ્ન કરવાના? મને તો એ નથી સમજાતું. આ છોડી હું તમને વટકું રોટલો ભારે પડે છે, હજી નાની છે, 18 વર્ષની થઈ છે. આ ગામની છોડીઓના જવો પછી વરે લગ્ન કરે છે. અરે આપણા કુટુંબમાં છે ને આવું છે ને, આવું રૂપિયાવાળું હારું કોઈને નથી મળ્યું. આપણી દામિની છે ને અહીંયા રાજ કરશે, રાજ. આપણે એવી 2 શબ્દો કહીને ગયા તો હવે એમાં એણે ખોટું ક્યાં કીધું છે? હવે એ રૂપિયાવાળો હોય એણે ન કીધું કે અમારી પાસે ટાઈમ ન હોય, મુહૂર્ત અમારા ખિસ્સામાં પીડ્યા હોય, એવું બધું હોય રૂપિયાવાળાને. આપણે એવું બધું એનું ન જોવાનું હોય. અને આપણી દામિની સામે જ્યાં સુખમાં આળોડ છે, સુખમાં, એ તો જરીક વિચાર કર. છોકરીનું જરીક વિચાર, છોકરીનું. હું છોડીનું વિચારું ને એટલે જ કહું છું. અને તમને ક્યાં એવી એટલી બધી ખાતરી છે કે આપણી દીકરી ત્યાં રાજ જ કરશે? હા, કદાચ દુઃખમાં જાય તો કાલ સવારે લ્યો કાંઈ પણ થાય તો આપણે શું કહેવું? આપણે કાંઈ નથી કરી શકવાના. એ અત્યારે આપણા ઘરે દીકરી છે આપણી, તો એટલો બધો વટને પાવર કરે છે તો આપણી છોડી એના ઘેર હારે જાય પછી શું કરશે? અરે એટલું તો વિચારો ને, સામે આપણે બેહવા લાયક કંઈ નહીં રહેવા દે. અને જ્યારે હોય ત્યારે આપણી ઇજ્જત પાડી દે. આપણી ઇજ્જત આબરૂનો કોઈ કિંમત નહીં. અરે પણ એવું લાગશે ને આમ જો તો આપણે એના લગ્ન થઈ જાય ને પછી આપણે એની ઘરે ઓછા જાહું છે. તો આપણે ત્યાં જઈને આપણને એમ લાગે આપણું અપમાન કરશે એવું જ આપણને લાગે ને તો આપણે સને વરામાં એકાદ વાર જવાનું અને ખાલી મોઢું દેખાડીને ઉયોવાનું. આપણે દીકરીનો વિચાર કરવાનો હોય. હારે આપણે એના ઘરે નથી જવું, એના ઘરનું પાણી નથી પીવું, આપણને ખપે નહીં. તમે એમ કહો એકવાર હે મોઢું દેખાડવાનું એટલે હું એ પારકી છે અને આપણે કાંઈ નથી લાગતા? અરે પણ એવું લાગે એને એટલું જોતું હોય કે અમારા ઘરમાં નું આવે તો પણ એવું લાગે તો પણ આ તેડાવી લેવું. અને પછી તો છે ને એકવાર લગ્ન થઈ જવા દે ને પછી દામિની છે ને અહીંયા આવવાનું નામે નહીં લઈ. સમજ્યા? એને એમ થાય કે હવે મારે ત્યાં નથી જવું. હવે એ આખો દી આ તડકામાં કામ કરે છે, દાડિયાની પાસે આટા મારે, ભાત લઈને આપણને દેવા આવે. હવે આ તડકામાં આપણે એની પાસે કાળી મજૂરી કરાવી એની કરતાં ભલે ને ત્યાં એ ટાઢો પવન આવે ને એ શહેરમાં નો આરામથી રહે. મારી વાત હું સમજુ છું. હું એવું ઈચ્છું છું કે મારી દીકરી સુખમાં જાય, ટાઢા સાયે રે, ઉના રોટલા ખાય. આપણે જેવા દિવસો ભોગવા એવા આપણી દીકરીને ન ભોગવવા પડે. પણ આપણી નજરની સામે આપણે આવા વેણ સાંભળીએ છીએ તો તમે વિચાર કરો. અરે પણ આપણે દીકરીના સુખ માટે થોડું ઘણું સાંભળવું પડે ને એમાં હું થઈ ગયું. અને તું સારું છું ત્યાં તારે કાંઈ સામે કંઈ બોલી નહીં. સમજ્યા? જો તે કાંઈક સામે બોલી હોત ને તો એ તો રૂપિયાવાળા છે, એને તો બહુ વટ હોય. અને એને તો છે ને દીકરીઓ દેવાવાળાની લાઈન લાગતી હોય, લાઈન. એ તો તરત એમ કે તો આપણે આજથી સંબંધ પૂરો. એટલે મૂંગી રહી ને એ મને બહુ ગમ્યો. તો હું બોલું? આપણે ગરીબ છીએ એટલે, નકર મને બોલતા બધું આવડે છે. અને એનાથી એમ બોલાય જ કેમ કે મારા દીકરામાં હેલ દીકરીઓની લાઈન લાગી છે તો કર લેવાય ને. ત્યાં હું લેવા આપણા ઘરે આવ્યા માગું લઈને. પણ એમાં ક્યાં એને ખોટું કીધું? હવે એ આ રૂપિયાવાળા હોય ને આવો દેખાવડો જમાય કેવો દેખાવડો છે, રૂપિયાવાળા છે તો એને લાઈન લાગતી જ હોય. આ તો આપણી દામિની છે ને એમ દેખાવડી રહી અને સંસ્કારી રહીને પાસમાં પૂછાય એવી છે ને એટલે એને આપણે અહીંયા સંબંધ કર્યો કે આપણે ભાઈને કોઈ નથી આવ્યો હોય. તમે જે કરો છો ને ખોટું કરો છો. મને આ વાતમાં જરાય સારું નથી લાગતું. કાલ સવારે જો મારી દીકરીને દુઃખ થયું છે ને તો તમે મારું મારું મોઢું જો. અરે મને તો એમ થાય છે કે તમે આ દીકરીને ભણાવો છો કે વેસો છો? બોલવામાં ધ્યાન રાખ. આવું ન બોલવાનું હોય. વેસું છું મને જેમ તને વાલી છે એમ મને મારી દીકરી વાલી જ હોય.
મને કંઈ કવડવા નથી દોડતી, પણ એની દીકરીને ભવિષ્ય માટે હું આ બધું કરું છું. મને હું નહીં ગમતું હોય કે આયા મને હું એવું ગમતું છે કે આપણું અપમાન કરે, મને નથી ગમતું, પણ શું કરવું, લે સહન કરવું પડે. બીજું તો બધું ઠીક, પણ આ જ્યારે આપણી દીકરી સામે આપણું અપમાન કરશે ને ત્યારે આ દામિની સહન નહીં કરે. તરત કહે કે મારા બાપને સામું તમે જેમ કેમ નહીં બોલતા. અને તું આ બધા આહુડા છે ને એ દામીને આવે ને તો પાછું કંઈ બોલતી નહીં હોય ને આગળ, નકર એને એમ થાય જો મારા મા બાપનો વિચાર નથી જ્યાં હું લગ્ન કરું ને એટલે પછી એનું હતું ને જરીક મન ખંડાઈ જાય. ના ના, એની સામે કાંઈ વાત નહીં કરું, પણ તમે ગોરદાદાને બોલાવી લો ને, હટ મુહૂર્ત જોવરાવીને વેવાણને ફોન કરી દો કે આ મુહૂર્ત આવ્યું છે ને જાન લઈને આવી જાય. ગોરદાદાને બોલાવી લઈ અને આપણે મુહૂર્તે જોરાઈ દેવી અને બને ને એટલે હું ગોરદાદાને કે જલ્દી તારીખ આપો અમને જલ્દી, જો આજનું થતું હોય ને તો કાલ ન કરે એવું કરવી, સમજ્યા? એટલે જલ્દી લગ્ન થઈ જાય ને, લગ્ન થઈ જાય પછી શું કરશે? જો પછી તો એને ગમે એમ કરીને એને વહુ તરીકે આપણી દાબીનો સ્વીકાર કરવો પડશે, પછી તેને દીકરાને ક્યાંય વરાવા નહીં જાય. એને આપણી દીકરી સુધી સગાઈ છે, આપણે યારે નથી, એટલે ખોટા વેમમાં નહીં રહેતા. આપણે એની હાટવું નથી, આપણે આપણે દીકરીનું ભવિષ્ય જોવાનું હોય. હાલે હું જાઉં છું બહાર. હા, અને તું છે ને જરીક આહુડા ઋષિ નાખુલી આવે ત્યાં પહેલાં. હા, આપણે મારા સસરાના ઘરે ગયા. એ લોકોના વર્તનમાં કંઈક તો ફેર લાગ્યો મને. તમને લાગ્યું? એ લોકોના નહીં, ખાલી તારા સાસુના. મને તો એવું લાગી રહ્યું છે કે આજે સગપણ કરવાની વાત છે ને એ તારા સાસુના ગળે નથી ઉતરતી. એને કોઈક પ્રોબ્લેમ છે. તો પણ જે પ્રોબ્લેમ હોય એ મોઢે મોઢ કહી દેવાય ને. આમ આપણાથી છુપાવવાનો શું મતલબ છે? અરે એક મુહૂર્તને લઈને આટલી મોટી વાત આગળ વધારવાની ક્યાં જરૂર હતી? કીધું કે લગ્ન કરાવી નાખે તો કરાવી નાખાય ને. ગોરદાદાને બોલાવી અને 4-5 મુહૂર્ત આપે અને પછી એમાંથી એકાદ મુહૂર્ત સારું હોય તો આ લગ્નનું ગોઠવીએ. અને આ બધું શું છે? આપણે એ લોકોના આંગળીના ટેરવે કંઈ નાચવાનું થતું નથી. એટલે જ પછી છેલ્લે ગુસ્સો આવ્યો એટલે મારે ગુસ્સો કરવો જ પડ્યો. તમે જે કર્યું ને એ બરાબર જ કર્યું. એવું જ કરવું જોઈતું હતું. કારણ કે આપણે પૈસે ટકે સુખી છીએ. અરે મોભાવાળા વ્યક્તિ છીએ, 5 લોકોમાં પૂછાય એવા વ્યક્તિ છીએ, અને એ ગરીબડા આપણને મન ફાવે એમ કહી જાય. શું એ કે એમ આપણે કરવાનું? તારા સસરાનું તો સમજે, પણ જો તારા સાસુને આ સંબંધ ન પોસાતો હોય તો તારા સસરા આ સંબંધ તોડી કેમ નથી નાખતા? મને તો એ સમજાતું નથી. આ અટપટું છે. કારણ કે આ વખતે તારા સાસુના વ્યવહારમાં મને ઘણો ફેરફાર લાગ્યો. જાણે એમની દીકરીની સગાઈ કરાવી એમને ગમ્યું જ નથી. મને તો એવું લાગે છે કે એ લોકોને છે ને આપણો સ્વભાવ ગમતો નથી. પણ રહ્યા આપણે પૈસાવાળા એટલે છોકરીને સુખમાં તો દેવી હોય ને. કયા મા બાપને એવી ઈચ્છા ના હોય કે પોતાની દીકરી સુખમાં ના જાય? એ વાત તો સાચી છે, પણ આ લોકો ગમે એમ તો એ ગરીબ રહ્યા ને, એટલે આ લોકોના વિચાર આવા જ હોય. થોડી થોડી વારે ફરતા રહેતા હોય. ઘડીકમાં હસતો ચહેરો તો ઘડીકમાં પાછો ધૂંધો ચડેલો, અને એ પણ ના ખબર પડે કે આ ધૂંધો શેના કારણે ચડેલો છે. અમુક લોકો હોય જ એવા, વાતમાં કાંઈ હોય નહીં ને તો પણ ગુસ્સો કરીને બેસે છે. બેસી જવા દેવાનો. એના ઘી એ આપણા ઘરે દીવા તો નથી થતા ને. હા, સંબંધ રાખે તોય શું ને ન રાખે તોય શું. અને મને ખબર છે કે એ લોકો લગ્ન માટે હાજ પાડશે, કારણ કે એની દીકરીને આપણા ઘરે પરણાવીને એ તો તારા સસરાનું સપનું છે. સપનું તો હોવાનું જ ને. કારણ કે ખબર છે કે પોતાની દીકરી સુખમાં જઈ રહી છે, અરે પૈસાવાળા બાપની ઘરે જઈ રહી છે. હવે તો બસ એ લોકો લગ્નની હા પાડી દે અને જલ્દીથી આપણે આ લગ્ન કરાવી દઈએ ને એટલે વાર્તા પૂરી. પણ મમ્મી, હા મારી સાસુ છે, કદાચ દામિની પણ એવી જ તો નહીં હોય ને? જેવી હશે એવી. એને સીધી કરતાં મને બહુ સારી રીતે આવડે છે. કારણ કે જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો પછી આંગળીને વાકી કરીને પણ ઘી કાઢતા આવડવું જોઈએ. અને આ બધી કલા મારામાં મારી માએ કૂટી કૂટીને ભરી છે. હા, નહીતર હવે ડબ્બો ગેસ ઉપર ચડાવીને ડાયરેક્ટ જ કાઢી લેવાનો. વાહ,
મારી મમ્મીએ તો મને વ્યવસ્થિત બધું જ શીખવાડ્યું છે, પણ આમ જોવા જઈએ તો તારી મમ્મીએ તને બધું શીખવાડ્યું તો છે જ નહીં. તો દીકરો કોનો? તમારો જ ને. તો તમારા બધા જ ગુણ મારા અંદર ફૂટી ફૂટીને ભર્યા છે. એ વાત સાચી છે. હું શું કહેતી હતી, આજે ફ્રી હોય તો પેલા મિશ્રા સાહેબને મળી લેજે અને એમની પાસેથી જે પણ કંઈ ઓર્ડર લેવાના હોય ને એ લઈ લેજે, એટલે આપણું કામ જે અટકેલું છે એ પૂરું થતું થાય. હા, એમ તો મારે એની સાથે સાથે હા પેલા વિકી બ્રધર્સ. હા એ જ. હા, હમણાં આપણી સાથે કોન્ટેક્ટમાં આવ્યા છે ને એટલે નામ પણ યાદ નથી રહેતું. એક તો એમની પાસેથી પણ ઓર્ડર લેવાનો છે ને તમે કીધું યાર મિશ્રાજી એમની પાસેથી ઓર્ડર લઈ લઈશ. એટલે નામ યાદ નથી રહેતું કે પછી દામિનીના સપના જોવા માંડ્યો છે એવું તો કંઈ નથી ને? ના, હવે કંઈ એવું નથી. આ મોઢા ઉપર સ્માઈલ ને અંદરથી કંઈ એવું નથી, સમજ નથી પડતી. જવા દો ને, તમે શું મારી અણી કાઢો છો? અત્યારે ઘરમાં તારી સિવાય બીજું કોઈ છે નહીં, એટલે આણી કાઢવાનો સૌથી શુભ એટલે શુભ દિવસ છે. તારા સાસુએ આપણી કાઢી લીધી, આપણે એની કાઢી લીધી અને હવે હું તારી કાઢીશ. સારું, હવે મજાક પછી કરશું. હવે હું નીકળું ને તમે કીધું એ કામે લાગુ. ઠીક છે. ઓકે, ધ્યાન રાખજો તમારું. હા. અને પેલી દવા છે ને એ લઈ લેજો. હો? હા, પણ તું આ લોકો પાસેથી ચેક લેવાનું ભૂલતો નહીં. હા. આ શું માથું ખંજવાળે છે? તો શું કરવું હે મારી બેન? હવે કોઈક મોટો મુર્ગો હોય એવો ગોતને અને પૈસા લાય પૈસા. ઘણા દિવસથી છે ને મેં ઝાઝા પૈસા નથી જોયા. સાચી વાત છે હો ભાઈ તારી. હા, હમણાંથી તો કોઈ મુર્ગો મારા હાથમાં આવ્યો જ નથી. જો આવે ને તો એને હું કટ કરીને કાપી નાખું. હા, એ તો મને ખબર છે, પણ મુર્ગા છે ને રોડ ઉપર હાલ્યા નહીં જતા હોય. એને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એમાંથી છે ને આપણા કરવા પડે. તારી વાત તો સાચી છે, પણ આ અમુક મુર્ગા એવા હાથમાં આવી જાય છે ને જે હવે ભિખારી હોય છે અને એના પાસેથી મને ઝાઝા પૈસા મળે નહીં અને મારો ખોટો ટાઈમ પાસ કરે એ લોકો. નહીં, મુર્ગા તો એવા ફસાવાના જે અઢળક રૂપિયાવાળા હોય, સમજી? અને આપણે રાતોરાત કરોડપતિ બની જઈએ. હા, અને હવે હું કહું છું, જો બહુ ગરમી થાય છે એટલે હું શું કહું, એસી પણ હવે લેવાનો વિચાર છે. હા, તારી વાત તો સાચી છે. હા, કોઈક સારો એવો મુર્ગો મારી ઝપટમાં ચડી જાય ને તો એસી શું, હું તને અહીંયા બંગલો બનાવી દઉં, બંગલો. હા, એક વાત કહું તને, હા તારે હવે થોડી ઘણી મહેનત કરવી પડે. આ હું કેટલોક ટાઈમ આમને આમ આ મુર્ગા પટાવતી રહીશ. અરે પણ મદદ તો હું કરીશ. મને એવી પ્રોફાઇલ લાગે ને કે આ બહુ રૂપિયાવાળો છું, મને એવું લાગે ને કે આ બહુ રૂપિયાવાળો છે એટલે ડાયરેક્ટ તને એની પ્રોફાઇલ સેન્ડ કરી દઈશ. બસ આટલું જ કામ કરીશ તું. આ કંઈક જોબ બોબ ગોત, એમાંથી પણ થોડાક પૈસા આવશે અને થોડા ઘણા પૈસા આ મુર્ગા પટાવવામાં. અરે પણ જોબમાં છે ને મને રસ જ નથી, સમજી? કેમ? મને આળા ચડે એમ એટલે. હા, અત્યાર સુધી આરામ જ કર્યો છે મારી કમાણીએ, મારા રૂપિયે. બેન, તું તારા ભાઈ માટે આટલું નહીં કરી શકે હે? કરવું જ પડશે ને. આ જ્યારે હોય ત્યારે તું મને બ્લેકમેલ ઇમોશનલ કરે છે. તારો ભાઈ, તારો ભાઈ, તારો ભાઈ, અને મને મારા ભાઈની દયા આવે છે. હા બેન, પણ હું કહું, હા આપણે પેલા સંજયને પટાવ્યો હતો ને, એને હવે થોડી ખબર પડી ગઈ છે. એટલે હવે છે ને એનો બહુ સારો નથી કરવો, અને આમાં છે ને બહુ જ મગજથી હાલવું પડે, સમજે તું? સાચી વાત છે તારી. આ તને એવું લાગે છે કે હું સંજયની ઝપટમાં ચડીશ? નહીં, હું એની ઝપટમાં ચડું ને એ પહેલા તો એ રોડપતિ થઈ ગયો હશે. સાચી વાત છે બેન તારી, પણ હવે છે ને આમ મને એક વિચાર આવે છે શું? કે આ શહેરમાં તો બહુ એટલે બહુ જ રૂપિયાવાળા રહે છે, તો એમાંથી ન જ કોઈને આપણી ઝપટમાં લઈ લે. સાચી વાત છે તારી. ચલ ને હા 2 દિવસમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાંથી કંઈકનું કંઈક ગોતું. એકાદો મુર્ગો તો હલાલ કરવો જ પડશે. હા, જો મારી વાત સાંભળ, બહુ ઉંમરલાયક હોય ને આમ વધારે શાલી ઉપર હોય ને એમાં નહીં ધ્યાન દેવાનું, સમજી? એમાં કંઈ ના હોય. એ લોકો
ઓનલી ફોર ટાઈમ પાસ કરે અને આપણો સમય બગાડે. એના કરતાં તો કંઈક સારો એવો મુર્ગો પટાવીએ ને તો આપણો ટાઈમ પાસ પણ ના થાય અને આપણું કામ પણ થઈ જાય. સાચી વાત છે તારી. બસ આમાં વાત તારે મગજમાં ઉતરી ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. બાકી તું મુર્ગો પટાવ, પૈસા લાવ, પછી આપણે મજા કરીએ. સમજી બેન? સાચી વાત છે. આ વખતે તો કોઈ પણ મુર્ગો હાથમાં આવે ને પહેલા તો 5-6 લાખ રૂપિયા તો લઈ જ લેવા છે, કારણ કે આ વખતે મારે ગોવા જવું છે. હા તો ગોવા મને નહીં લઈ જાય બેન. આપણે ભાઈ બેન તું તો છે ને દર વખતે મારી સાથે જ હોય છે. હું ગમે ત્યાં જાઉં અને પાછો પૂછે છે કે ગોવા મને નહીં લઈ જા. હા 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 નહીં સાચી વાત છે. ને આમાંય તે છે ને ઓણ તો ગોવા જવું પડે એમ જ છે, કારણ કે ગરમી જેટલી છે. તને સાચી ખબર વાત છે ને 10 મિનિટ ખાલી હું તડકામાં ઊભો રહું ને ત્યાં ચક્કર આવવા મળે. ખબર નહીં ભગવાને મગજ કેવું ફિટ કર્યું. ખોટા ઘરમાં જન્મ લઈ લીધો છે તે. અત્યારે તો છે ને આ મોટા રીચ ઘરમાં જન્મ લેવાની જરૂર હતી. એસી વાત. અને આ વખતે તો ગોવા જવું કે ના જવું, પહેલા આ કપડાં તો બદલવા જ છે તારા. આમ કેવો લાગે છે સાવ હે? આ વખતે હું તને જુડિયોમાંથી કપડાં લઈ દઈશ, એ પણ નવા મુર્ગાની આવવાની ખુશીમાં. જુડિયો એટલે શું આવે? એ એક શોરૂમ છે જ્યાં બ્રાન્ડેડ કપડાં મળે છે. હા તો પછી હું દાઢી બાઢી કરાવી નાખું હે. પછી બૂટ હોય પગમાં, જો ચશ્મા હોય. હા 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 થઈ ગયું. હું તને શું કહું કે હું આ મુર્ગો પટાવું ને તો મારે તારી મદદની જરૂર પડશે, તો તું પછી બાના બનાવીને છટકી ના જતો. અરે નકર એમાંથી 1 રૂપિયો પણ હું તને નહીં આપું. નહીં છટકે બીજા હું નહીં. મને પૈસા વાલા છે અને એક મારી બેન તું. સમજી? હા અને મને બધા કરતા છે ને પૈસા વાલા છે. આય હાય. તો હવે છે ને ચાલુ કરી દેજે. હું છે ને પ્રોફાઇલ ગોતું એવી. હા આવ. શું થયું? કેમ મૂડ ઓફ હોય એવું લાગે છે? હા. લેટ થઈ ગયો એટલે? ના ના, સોરી બટ થોડું કામમાં હતો. ઇટ્સ ઓકે. વાત બીજી છે. અને એમ પણ હા, તમે એટલા શાંત સ્વભાવના ક્યારથી થઈ ગયા? અરે હું તો પહેલેથી શાંત સ્વભાવનો જ છું ને. મને છે ને ખોટો ગુસ્સો આવતો જ નથી. અને આમ પણ ગુસ્સો છે ને એ શરીર માટે ખૂબ જ ખરાબ છે, એટલે ખોટો ગુસ્સો કરવો પણ ના જોઈએ. મારી સલાહ તો આ જ છે. તો પછી જ્યારે તારા મમ્મી વાત કરવા માટે ઘરે આવ્યા તો મારા મમ્મી પપ્પા સાથે આવી રીતે કેમ વાત કરતા હતા? કહીશ મને? અરે કઈ વાત કરે છે? હું અને મારા મમ્મી બંને સાથે જ આવ્યા હતા અને એવી તો બીજી કોઈ વાત થઈ નથી. અને તું કઈ વાત કરે છે ને એ તો મને કંઈ ખબર નથી પડતી. લગ્નની તારીખ લેવા માટે આવ્યા હતા? હા જો, હવે તારી ઉંમર થઈ ગઈ છે, મારી ઉંમર થઈ ગઈ છે, તો હવે લગ્ન તો કરી જ લેવા જોઈએ ને. આ છેલ્લા 2-3 વર્ષથી મારા મમ્મી અને હું તમારા ઘરે લગ્નની તારીખ લેવા માટે આવ્યા છીએ, પણ કંઈક ને કંઈક કારણોસર એ શક્ય બનતું નથી. જો તો આવી રીતે વાત કરવાની? સાગર, આ તો ખોટું છે ને. હું તમારી એટલી રિસ્પેક્ટ કરું છું, તમારા મમ્મીની એટલી રિસ્પેક્ટ કરું છું, તો પછી તમારે અને તમારા મમ્મીએ મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખવું જોઈએ, એમની સાથે સરખી રીતે વર્તવું જોઈએ. હા, જે રીતે વાત કરીને એ તદ્દન ખોટી છે. અરે દામિની કેવી વાતો કરે છે? અરે કદાચ ને કંઈક કીધું હશે તો એ તો મસ્તીમાં કહી દીધું હશે. તને તો ખબર જ છે ને મારો અને મમ્મીનો સ્વભાવ કેટલો આમ મસ્તીખોર છે. અમને મસ્તી કરવી ગમે એટલે કહી દીધું હશે. બાકી અમારા મનમાં પાપ નહીં કોઈ પ્રત્યે. અમે જેવી લાગણીથી બીજા સાથે વાત કરીએ ને એવું તો કદાચ કોઈ કરતું નહીં હોય. જોઈ તમારી લાગણી. અને માણસ મસ્તી કરતો હોય, મજાક કરતો હોય ને સિરિયસ હોય ને એમાં બહુ ફરક છે. તમે લોકો જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે લાગતું નહોતું કે તમે લોકો મસ્તી કરતા હોય. અરે જો દામિની, જેમ હું મારા મમ્મીને મારા મમ્મી માનું છું એમ તારા મમ્મી પપ્પાને પણ હું પોતાના જ માનું છું. અરે માનવાથી કંઈ ના થાય, રાખવું પણ પડે. જો મને ખબર છે તમારો સ્વભાવ ગુસ્સાવાળો છે અને તમારા મમ્મીનો પણ માણસે છે ને સમયની સાથે બદલાવવું પડે અને તમારે પણ લગ્ન પછી બદલાવવું પડશે. આવી રીતે ગુસ્સો કરતા રહેશો તો નહીં ચાલે. હા હા, કેમ નહીં, બદલાવવું જ જોઈએ. સમય
સમય પ્રમાણે જરૂર ને જરૂર બદલાવવું જોઈએ. આમ પણ કહે છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો સમયસર તમે તમારો સ્વભાવ તમે કે જો સમય સાથે તમે પોતાનામાં પરિવર્તન ના કરો ને તો પાછળ રહી જાઓ છો. હા હા હું માનું છું. અને આમ પણ હું તારા મમ્મી પપ્પાને મારા જ મમ્મી પપ્પા માનું છું અને એમને સન્માન પણ આપવું પડે, એમનો આદર પણ કરવો પડે. આ બધી જ મને ખબર છે. તું ચિંતા ના કરવું, હું બધું જ કરીશ ને. હું ક્યાં ના પાડું છું. ખબર હોવા છતાં પણ કેમ આવું થયું ને એ સમજાતું નથી. જુઓ, હજુ મોડું નથી થયું. તમને અને તમારા મમ્મીના સંબંધ ના પસંદ હોય તો આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકી શકીએ અરે છીએ. ના 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 ના, મારે દામિની કેવી વાત કરે છે. જો આવું જ હોત તો હું તારી સાથે સગાઈ શું કામ કરત. જો તું સમજે છે ને એવું કંઈ નથી અને કદાચ ને અમારાથી કંઈ બોલાઈ ગયું હોય ને, મારા મમ્મીથી કંઈ બોલાઈ ગયું હોય ને, તો એ વતી હું તારી માફી માંગુ છું. બસ સોરી. માફી નહીં માંગો, એની જરૂર નથી. હું ફક્ત અહીંયા વાત કરવા આવી હતી કે હવે આપણા સંબંધો બદલાવા જઈ રહ્યા છે. આપણે બધા સંબંધમાં બંધાવા જઈ રહ્યા છીએ. લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નથી થતા, બે પરિવાર વચ્ચે થાય છે. બધાએ સંપીને સાથે રહેવું પડે છે, એકબીજાને સાથ સહકાર આપવો પડે છે. માનું છું કે તમે લોકો અમારા કરતાં બહુ વધારે પૈસાવાળા છો અને અમે તમારી જેમ પૈસાવાળા નથી. પણ બધાનું માન સન્માન અને આદર એક સરખું હોવું જોઈએ. હા હા, કેમ નહીં દામિની. અને આમ પણ પૈસો મહત્વનો નથી, વ્યક્તિનો સ્વભાવ અને એના સંસ્કાર મહત્વના છે. હું પણ એવું જ માનું છું. અને આજ પછી હું કોઈ દિવસ તારા મમ્મી પપ્પાને કંઈ પણ નહીં કહું. હંમેશા એમનો આદર પણ કરીશ અને હંમેશા એમનું ધ્યાન પણ રાખીશ. બસ સારું, અત્યારે આ વાત જ કહેવા આવી હતી. આપણે પછી મળીએ. સારું, ડ્રોપ કરી દઉં? ના, હું જતી રહીશ. હા, સાચવીને જજે, ધ્યાન રાખજે. દામિની, હા મમ્મી. મેં તને શું કીધું હતું કે પહેલાં તું મારો બેડરૂમ સાફ કરજે, જ્યાં બધી વસ્તુ પડી છે. હા, બધું સમૂહ નમૂહ કરીને મારો બેડરૂમ પહેલાં સાફ કરવાનો કીધો હતો, તો પહેલાં તારો બેડરૂમ કેમ સાફ કર્યો? ગેસ્ટ રૂમ કેમ પહેલાં સાફ કર્યો? કોઈ આવવાનું છે? ના ના મમ્મી, એવું નથી. તમે મને કહ્યું છે ને કે સવારમાં ઉઠીને પહેલાં કચરા પોતા કરી નાખવાના, તો બધા રૂમમાં મેં કચરા પોતા કરી નાખ્યા છે, સાફ સફાઈ કરી નાખી તો છે. મારો રૂમ કેમ બાકી રહ્યો? કહું છું ને. પછી હું અહીંયા સાગર માટે નાસ્તો બનાવવા આવી અને તમારા રૂમમાં હું આવી હતી, પણ ત્યારે તમારો રૂમ બંધ હતો. આઈ થિંક તમે સૂતા હતા, એટલે હું પાછી આવી ગઈ. અચ્છા, એટલે તારો કહેવાનો મતલબ એમ છે ને કે હું મોડે સુધી સૂવું છું એટલે મારા રૂમની સાફ સફાઈ નથી થઈ? હા, તમને લોકોને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. તમારા જેવા ગરીબ લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું અને તમારી જડ મૂળ બહુ સારી રીતે છે ને હું પારખી ગઈ છું. મેં તો નહોતું કીધું કે તું મારો રૂમ નહીં ખખડાવતી. હા, તો પછી તારે રૂમ ખખડાવવો જોઈએ ને. મેં તને ક્યારે એવું કીધું છે કે હું સૂતી હોય તો મને નહીં જગાડતી? અને આમે આજકાલની તું આવેલી છે, હે પહેલાંય હું મારા ઘરમાં 9 સાડા 9 શાંતિથી જ જાગતી હતી. પણ હું ક્યાં એવું કંઈ કહું છું મમ્મી? તમે 9 સાડા 9 નહીં ને 10 વાગે જાગો. હવે તમારા ઘરમાં બહુ આવી ગઈ છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આ વાતે ને વાતે બધી વાતમાં મને અમે લોકો ગરીબ છીએ એવું શું કામ સંભળાવો છો? જો ભૂલ થઈ ગઈ મારી, કારણ કે તમારા બાપા તો અમીર છે ને, નહીં? તમારે તો ધના મિલમાં ભાગ ચાલે છે ને, નહીં? તમે તો અંબાણી પહેલાનો નંબર આવો છો ને, નહીં? માફ કરી દેજો. હા, તારા બાપને મારાથી ગરીબ કહેવાય ગયો, તને ગરીબ કહેવાય ગઈ, તારી માને ગરીબ કહેવાય ગયું. આમ પણ તમારા જેવા લોકોને હું બહુ સારી રીતે જાણું છું. આ કામ ન કરવાના બધા બહાના છે કે તમે મોડા ઉઠો છો, ઘરનું કામ પછી કરીશ, તમે સૂતા હોય, આ તે ફલાણું ઢીકડું. મંદિર પણ સાફ કર્યું નથી તે. હવે મંદિરમાં શું બહાનું કાઢીશ? ભગવાન સૂતા હતા મોડે સુધી. મને ખબર છે તારે આ ઘરમાં કામવાળી લાવવી છે, પણ કામવાળી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. તને હું શું કામ લાવી છું? હા, કામ કરવા માટે જ લાવી છું ને. આ ઘરના બધા કામ તારે જ કરવાના છે. પણ મેં કામ કરવાની ક્યાં ના પાડી છે? હું કામ કરવા માટે તૈયાર જ છું. અને રહી વાત મંદિર સાફ કરવાની, તો મારાથી નથી થાય એમ, એટલે બાકી રાખ્યું છે. અને જો મમ્મી, હું ક્યાં એવું કહું છું કે મારે કામ નથી કરવું, મારે કામ ના કરવું હોય તો બાકીના કામ શું કામ કરું? જો હા, તારી ચીકણી ચૂપડી વાતમાં કદાચ એક વખત સાગર આવી જશે, હું નહીં. હા,
એટલે મને તું ફોસલાવાનું રહેવા દે છે. અને બીજી વાત, હા તમારા જેવા લોકો હોય ને એને રસ્તો કરતા પણ આવડતો હોય, ઘૂસતા પણ આવડતું હોય અને પૈસા કઢાવતા પણ આવડતું હોય. પણ એક વાત યાદ રાખજે, આ ઘરમાં ખાલી હું કહું ને હેમત થાય છે. આ ઘરમાં બીજા કોઈનું ચાલતું નથી, એટલે વધારે કંઈ વિચારતી નહીં. સમજી ગઈ? હું શું કામને કાંઈ વિચાર. અને મને નહોતી ખબર કે લગ્ન પછી તમે મારા વિશે આવું વિચારશો. મને પણ નહોતી ખબર કે લગ્ન પછી કામ કરવામાં તું આવા ધાંધિયા કરીશ કે તમે આટલા વાગ્યા સુધી સૂવો છો એટલે તમારો રૂમ સાફ નથી થયો. અરે કાલે હું 12 વાગે જાગીશ, તારે મારો રૂમ સવારે 9 વાગે સાફ કરી નાખવાનો એટલે કરી નાખવાનો. હા તો કરી નાખીશ ને, ક્યાં ના પાડું છું. અને એક વાત તમે સાચી કીધી. શું? અમે ગરીબ છીએ અને એ વાતનો મને કોઈ અફસોસ નથી. છીએ તો છીએ, એમાં સ્વીકારવામાં કે વાંધો ના હોવો જોઈએ. સ્વીકારવું જ પડે ને બેટા. હા, એની સિવાય બીજો કોઈ રસ્તો છે ખરો કે તમે અમીર બની જશો? હા, એવું તો કંઈ છે નહીં. એટલે જે પરિસ્થિતિમાં ભગવાન રાખે ને એ પરિસ્થિતિને સ્વીકારી લેવામાં મજા છે. મને નથી લાગતું કે તારા બાપા ખેતીમાં કદાચ ઊંધા થઈ જાય ને તોય આપણા જેવો બંગલો બની શકે, આપણા જેવી ગાડી બની શકે, આપણા જેવો બિઝનેસ કરી શકે, કે આપણા જેવી પહેરવેશ કે રહેણી કેણી કરી શકે. હા, એ નહીં કરી શકે. કરી શકે એમ હોય ને તો પણ નહીં કરે. કારણ કે પહેલેથી જેટલું છે ને એમાં રહેતા શીખ્યા છે. વધારાની એમને લાલચ નથી. બસ. હા, અને આ વધારાની તારી જીભડી પણ નહીં ચલાવતી. એને લાલચ હોય કે ન હોય એને જોવાનું છે. અને તારાથી કામ ન થાય એમ હોય ને તો ક્યારેક ક્યારેક તારા મમ્મીને ફોન કરીને બોલાવી લેજે, એ કરાવવા લાગશે તને કામ. આમ પણ ઘરે કામ કરતા જ તાને. આ તો અમારા જેવા લોકોએ ક્યારેય કામ ન કર્યું હોય એટલે તકલીફ થાય. અહીંયા તો રસોઈ બનાવવાવાળી આવતી હતી, આ કચરા પોતા કરવાવાળી આવતી હતી, આ ગાર્ડનમાં પાણી પીવડાવવાવાળી આવતી હતી, આ છે ને બહારનો જે આ કાર એરિયા પાર્કિંગ એરિયા જે છે ને સાફ કરવાવાળી આવતી હતી. એટલે મેં ક્યારેય કંઈ કર્યું નથી એટલે મારાથી કંઈ નહીં થાય. પણ તારાથી ન થાય તો મમ્મીને ફોન કરી દેજે અને કાલે 9 વાગે મારો બેડરૂમ સાફ કરી દેજે. હું તમારી સાથે વાત કરું છું હો. તમે ફોન મૂકતા જ નથી. સાગર, શું છે? મેલ સેન્ડ કરતો હતો, એ પણ કરું કે ના કરું? પણ હું પણ કંઈક કામની જ વાત કરતી હતી ને. હા, એક મિનિટ થઈ ગયું. બોલ, શું કેવું છે હવે તારે મને? સાગર, તમે મમ્મીને થોડું સમજાવતા હોય તો. કેમ? શું કર્યું વળી મમ્મીએ કે હું મમ્મીને સમજાવું? મારે કહેવું તો નહોતું, પણ આજે કહું છું. મમ્મી મારી સાથે સરખી રીતે વાત જ નથી કરતા. એવું લાગે છે કે એમનામાં સાસુપણું આવી ગયું છે. વાતે ને વાતે રોક્યા કરે, ટોક્યા કરે, બોલ્યા કરે. ખાલી એમનો બેડરૂમ સાફ નહોતો થયો એમાં તો કેટલું સંભળાવી દીધું મને. તો પણ તું સરખી રીતે રહેવા લાગ ને. અને આમ પણ તાળી કોઈ દિવસ એક હાથે તો વાગતી નથી. તે પણ કંઈ કર્યું હશે તો જ મમ્મીએ તને સંભળાવ્યું હશે ને. બાકી મમ્મીને પણ શોખ નથી થતો કે તને બે શબ્દ કે? મમ્મીને તો એવો શોખ થાય છે કારણ કે એમના માટે તો એક રમકડું છું ને હું. મજા આવે ત્યારે સંભળાવીને જતું રહેવાનું. જુઓ, માનું છું કે મારો વાંક હશે, પણ મારો વાંક ફક્ત એટલો હતો કે મેં એમનો બેડરૂમ સાફ નહોતો કર્યો. શું કામ નહોતો કર્યો ને એ પણ મેં એમને કહ્યું. હવે હું એમના બેડરૂમ પાસે ગઈ હતી, દરવાજો ખખડાવ્યો મેં, પણ એમને ખોલ્યો નહીં. કદાચ એ સૂતા હતા તો એમાં મારો શું વાંક છે? મેં તો મારું કામ કર્યું જ હતું ને. જો દામિની, તારા ઘરની અને અમારા ઘર બંનેની રીત અલગ છે. અમારા ઘરના નિયમો અલગ છે. તો અમારા ઘરના નિયમો પહેલા જાણ, કઈ રીતે એને ફોલો કરાય છે શીખ, અને એ રીતે રહેવા માંડ. સિરિયસલી? તમને મારો વાંક લાગે છે? તમે મને સમજાવવાની કોશિશ કરો છો. કારણ કે જે વ્યક્તિ શાંતિથી રહેતું હોય ને એને કોઈ દિવસ કંઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો જ નથી. આ જે વ્યક્તિઓને બોલવાની બહુ ટેવ હોય, સામેવાળું કે એવું કરવાની ધગજ ના હોય ને એ લોકો સાથે જ આવું બધું થતું હોય છે. સાચી વાત છે. મારે જ સરખી રીતે નહીં રહેવું હોય ને એટલે જ તો સવારથી ઉઠીને સાંજ સુધી બધાના કામ કરું છું. તમને સાચું છું, તમારા મમ્મીને સાચું છું. તમારા મમ્મીનું કહેવું એવું છે કે મારે ઘરના કામ નથી કરવા. કોઈ વાતની મેં ના પાડી છે? કયા કામની ના પાડી છે મેં? તમે બોલો ને એની પહેલા એ કામ કરી નાખું છું. આ તો કરવું પણ પડે ને, કારણ કે તું આ ઘરની વહુ છે, તારી ફરજમાં આવે છે આ બધું. હા, તો મારા આવ્યા પહેલા ઘરમાં ઘણા બધા નોકર હતા તો એ બધા નોકરને રજા કેમ આપી દીધી?
મને કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ આનું રીઝન જાણી શકું? કારણ કે હવે નોકરની જરૂર છે નહીં. તું આવી ગઈ છે, તું કામ કરે છે, અને આમ પણ તું કામ કરે છે બહુ સારી રીતે કરે છે, એટલે નોકરની આમ પણ કંઈ જરૂર નથી. અત્યાર સુધી સાંભળ્યું હતું, અત્યારે જોઈ પણ લીધું કે માણસને બદલાતા જરાય વાર નથી લાગતી. તમે બદલાઈ ગયા ને. લગ્ન પહેલાં તો બહુ સારી સારી વાતો કરી હતી મારી સાથે કે હું સુધરી જઈશ, હું ગુસ્સો નહીં કરું, મારો સ્વભાવ બદલાઈ જશે. તમારો સ્વભાવ તો બદલાઈ ગયો, સારેથી ખરાબ. મને છે ને કોઈ શોખ નથી થતો તારી સાથે ખરાબ વર્તન કરવાનું, પણ તું છે ને આ તારું ટક કરવાનું બંધ કર ને તો બધું સરખું જ છે. તારી હંમેશા એકવાર જીભ ચાલુ થાય ને પછી બંધ થવાનું નામ નથી લેતી. તને જાત જાતના પ્રોબ્લેમ છે આ ઘરમાં, તો પછી સામેવાળા વ્યક્તિને પણ ગુસ્સો તો આવવાનો જ ને. ટક અત્યાર સુધી આ લગ્ન નહોતા કર્યા ને એની પહેલાં હું ના બોલું ને તો મને ફોર્સ કરીને કહેતા હતા કે બોલ, કેમ બોલતી નથી? હું બોલું તો તમે જોયા કરતા હતા, અને હવે એ જ વાત તમને ટક લાગે છે. કારણ કે એ સમયે છે ને આપણા બંને વચ્ચેના પ્રેમની વાતો થતી, આપણા બંનેની વાતો થતી, કોઈ ત્રીજી વ્યક્તિ આપણી વાતમાં ન આવતું. જ્યારે અત્યારે તને નથી તો મારી માટે કોઈ સમય, નથી તો મારી વાતો કરવાની કોઈ ઈચ્છા. અત્યારે જો તારા મનમાં કંઈ હોય ને તો એ છે અવનવા વાકો ગોતી અને એને વાગોળવાના. તો પછી સામેવાળા વ્યક્તિને તમારી આ બોલી ગમે નહીં. સારું, મારી ભૂલ હશે તો તમારી ભૂલ ક્યાં થાય છે જણાવશો જરા. બની શકે કે મારી પાસે સમય નહીં હોય, હું તમારામાં ધ્યાન નહીં આપતી હું, તો તમે શું કરો છો? શું કરો છો એટલે? તમારી પાસે ક્યાં સમય છે? જો તું મને સમય નથી આપતી એટલે જ હું તને સમય નથી આપતો. અને આમ પણ જ્યાં સુધી જેવા સાથે તેવા ના બનો ને ત્યાં સુધી સામેવાળા વ્યક્તિને ખબર પણ નથી પડતી. મારી પાસે છે ને તારી સાથે ખોટો લપ કરવાનો કોઈ સમય નથી. અરે ભામિની બેટા કેમ છે? અચાનક આમ તો આયા? તારી તબિયત તો સારી છે ને? તાર હા હું કરે? અને જમાઈ એની તબિયત કેવી છે? બધાય મોજમાં છે મારી સિવાય. હા બેટા શું વાત છે? તું આમ નિમાણી દેખાશો, શું થયું? મમ્મી, મને એવું લાગે છે કે આપણા લોકોથી ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. એટલે તું કેવા હું માંગસ બેટા? એવું તે શું થયું કે આપણાથી ને ખોટો નિર્ણય લેવાઈ ગયો? અમારી કાંઈ ભૂલ થઈ છે? ના, તમને ખબર છે મમ્મી, મારા સાસુ અને વાતે ને વાતે બોલ્યા કરે છે. કોઈ મારો વાંક ન હોય ને તો પણ સંભળાવ્યા કરે છે, અને પછી એમની પાસે કોઈ વાતના જવાબ ના હોય ને તો આપણી પરિસ્થિતિ ઉપર જતા રહે છે. તમારા વિશે બોલવા માંડે છે, પપ્પા વિશે બોલવા માંડે છે. સમજાતું નથી કે આવું શું કામ કરે છે. પોતે પૈસાવાળા છે ને એનું અભિમાન છે એમને. મને તો ખબર જ હતી. જ્યારે તારે લગ્ન કરવાના હતા ને એ પહેલાં તારા હા હું અહીં આવીને જેમ તેમ બોલી ગયા હતા. તારા પપ્પાને મેં કેટલી વાર સમજાવ્યા કે રેવા જો, આપણે દીકરીને ઘરવા નથી દેવી, પણ નહીં, તારા બાપા એકના બે નો થયા ને અંતે આ પરિણામ આવ્યું. બેટા હું શું કરું? મેં તો ઘણું વિચાર્યું હતું કે તું હારા ઘરે જા, સુખી થા, તને કોઈ દુઃખ ન પડે, છતાંય તારા બાપા ન માન્યા અને તને એ ઘરમાં જ આપી. અને તારી હાવું તો વટનો કટકો છે, પૈસાનો પાવર એને એટલો છે ને કે ન પૂછવાત. બસ એની પાસે બીજું કાંઈ નથી, એ જ પાવર દેખાડે છે વારે વારે આપણને. અને આપણી પરિસ્થિતિ આવી છે એટલે આપણે કાંઈ બોલી નથી શકતા. સાચી વાત છે તમારી, પણ આમાં દોષ દેવો તો કોને દેવો? પપ્પાને તો એવું હતું ને કે દીકરીને કોઈ સારા ઘરમાં, ઊંચા ખાનદાનમાં, પૈસાવાળાના ઘરે આપીએ તો દીકરી સુખી થાય, કોઈ વાતની કમી ના આવે એને, અને જીવનભર ખુશીથી રહે. પણ હર વખતે એવું નથી થતું ને મમ્મી. ક્યારેક માણસ ભૂલ કરી બેસે છે, અને પપ્પાથી પણ આ જ ભૂલ થઈ ગઈ. મારું સારું કરવામાં
મારું જ ખરાબ કરી બેઠા. એવું જરૂરી નથી બેટા કે જ્યાં રૂપિયા હોય ને આ બધું સુખ હોય. આ તું જોઈ લે ને, આપણા ઘરમાં જ્યારે હું પૌણીને આવીને તારા બાપાને હારે ત્યારે ઘરમાં કાંઈ નહોતું. અત્યારે 2 ટકનો રોટલો તો આપણને મળી રહેતો હતો અને એ શાંતિનો. હા, જે હોતા ને તો ઊંઘ આવી જતી હતી, પણ એ ઘરમાં મને તો જરાય શાંતિ નથી લાગતી. જ્યારે અમે આવી ને ત્યારે તારી હા હું અમારું બધા વચ્ચે અપમાન કરી નાખે. એટલે એને ખબર નથી પડતી કે આપણા વેવાય વેલા છે, ગમે એવા તો એની દીકરી આપણા ઘરે પરણાવીને લાવ્યા છે, તેને માન આપવું જોઈએ. એમના મતે તમે ક્યાં વેવાય કે વેવાણ છો? આપણે તો ગરીબ છીએ ને. આપણને ગરીબ સમજે છે, પણ એમને એ નથી ખબર ગરીબ છીએ, પણ માન મર્યાદાને મોભો અમારો પણ છે. અમે પણ કોઈ દિવસ કોઈની આગળ હાથ નથી લાંબો કર્યો. પણ બેટા આ જમાઈ કાંઈ નહીં કહેતા હોય ને મમ્મીને, તું આખા ઘરનું કામ ડળશો એનાથી મને કોઈ વાંધો નથી, કારણ કે તે કામ તો અહીંયા કર્યું છે બેટા. અને મને ખબર છે મારી દીકરીનો કોઈ દિવસ કામમાં તો પાછી પાની થઈ જ નથી. પણ જરૂર કંઈ બીજી જ વાત છે દીકરા, છે હોય કહી દે. નથી સમજી શકતી કે એકચ્યુઅલ વાત શું છે. મમ્મીને ક્યાં કઈ વાતનો પ્રોબ્લેમ છે. અને રહી વાત સાગરની, તો સાગર તો એમની માં જેટલું કહે ને એટલું જ કરે છે. એમની માં અડધો ગ્લાસ પાણી પીવાનું કહે ને તો અડધો ગ્લાસ જ પાણી પીવે. મેં એમની સાથે વાત કરી પણ એ તો કહે છે કે મારો જ વાંક હશે, તાળી એક હાથે નથી વાગતી. મને તો ખબર જ હતી કે આ છોકરો છે ને માવડિયો છે, એની માં કહે ને એટલું જ કરે. અને કોઈ દિવસ એટલા વર્ષથી આપણે હગાઈ કરી, આ લગ્ન થઈ ગયા ત્યાર સુધીમાં કોઈ દી ફોન કરીને કે રૂબરૂ આવ્યો ત્યારે પૂછ્યું નથી કે દામિની શું કરે છે ને કેમ છે ને ક્યાં છે. બાકી આજકાલના છોકરાઓના હગાઈ કરે વ્યવહાર કરે તો તરત પહેલા એમ કે આ ક્યાં છે. લગ્ન પહેલાં અને લગ્ન પછીનું જીવન જ એવું હોય છે ને. લગ્ન પહેલાં બે માણસ વચ્ચેની વાતો હોય છે અને લગ્ન પછી આખા પરિવારની, આખા ઘરની. મમ્મી, કામ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ કામ કર્યા પછી પણ જો સાંભળવું પડતું હોય ને તો એ યોગ્ય નથી. અને જો આવું ના રહ્યું ને તો મને નથી લાગતું કે હું વધારે સમય રહી શકીશ. હું તો આમ ત્યાં મરી જઈશ. છો બેટા એવી વાત ન કર, બધું ઠીક થઈ જશે. તાર બાપુજીનું બધી વાત કરી દઈશ અને તાર હાહુને સમજાવશે, જમાઈને સમજાવશે. સારું, એવું હોય ને તો તમે ઘરે આવીને મારા સાસુ સાથે વાત કરજો, કારણ કે હું કહું ને તો એનાથી એમને ખબર નથી પડતી. હા બેટા, તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જાય. હા, ઉમ્મીદ તો એવી જ છે કે ઠીક થઈ જાય, નહીં તો આનું પરિણામ બહુ સારું નહીં આવે. જો દામિની, એવું કોઈ પગલું નહીં ભરતી જેથી તારા માવતર ઉપર કાળી ટીલી બે. દામિની વહી ગઈ કે એને બેનપણીના ઘરે ગઈ છે? હું એને બેનપણીને ઘેરે ગઈ, એવી હારે વહી ગઈ છે. એને બેનપણીને ઘેર જાવ અહીંયા 2-3 મહિને માંડ એકવાર આટો મારવા આવી શકે છે. અરે પણ તો અહીંયા આવી હતી તો એને કહેવાય ને એકાદ દી રોકાય, એક ટક તો રોકાય કે નહીં? એ રોકાવા નહોતી આવી. તમને ક્યાં કાંઈ સમજાય છે દીકરીનું દુઃખ શું છે ને હું નહીં. એ માને વાત કરે, બીજા કાંઈ બાપાને જ કહેવા ન જાય. બાપા મારા દુઃખ છે, ગમે એમ દીકરી હોય તો એ માને વાત કરે. હવે જ્યાં પાણી માગે તો દૂધ હાજર થાય એમ છે. હવે એવા ઘરે તું એમ કે એને દુઃખ છે? તમને બધું ઉજળું દૂધ દેખાય છે, બાકી મને તો પહેલેથી ખબર જ હતી કે ન્યા દીકરી દુઃખી જ થાય. પણ મારી વાત માને કોણ? અને હજી હું તમને કહી દઉં છું કે આ દીકરી ન્યા દીધી છે ને ટકાએ રોકાવાને હાવ નથી મોકલતી ને અહીંયા ઢવડો કરતી હતી ને એનાથી 3 ગણો ઢવડો ન્યા કરે છે, કામવાળીની જેમ એને રાખે છે. અરે સાગર કુમાર કોઈ દી એને ફરવા નથી લઈ ગયા. એ રૂપિયો હું કામનો? એવી નાની એવી વાત આપણે મગજમાં ન લેવાની હોય અને દામિનીને સમજાવી દેવાય. સમજા કે એવું મોટું ઘર છે ને તો એવું થોડું ઘણું તો આપણે સાંભળવું પડે. સમજ્યા? કાંઈ મોટા ઘરે કાંઈ એમને કાંઈ બહુ બની નથી જવાતું. આ તો દામિનીના ભાગ હારા છે, એવું ઘર વળી એને મળી ગયું. હા, કામ કરવા હાટું કામવાળીની જેમ રે બિચારીને 2 ટક રોટલો ખાઈ ટાઢો પડ્યો હોય. ઊનું ખાવાય ન્યા નથી દેતા છોડીને, બરાબર છે? અને એની હાવું વેણે તેને તો આપણે ગરીબાઈની વાતો સંભળાવ્યા કરે, મેણા મારે છે છોડીને. એ હું સહન કરી લેવાનું? પણ હવે કામ કરવું પડે તેમાં હું થઈ ગયું. આયા હતી ત્યારે કામ જ કરતી હતી ને.
આપણે કામ જ કરવી સેવીને કામ કરવે છે ને કાંઈ બીવાનું ન હોય એ દાંત કાઢતા કાઢતા દામીને કંઈ કામ કરી નાખવાનું હોય અને ન્યાય હવે એવા ઘરે કાંઈ નોકર સાકર હોય એવા ઘરે કાંઈ કામ એટલા કરવાના ન હોય. આ તો દામિનીને એમ કે હું ત્યાં હાવ એટલે હાવ કાંઈ કામ જ નહીં કરવું પડે અને થોડું ઘણું કામ કરવું પડતું હોય એટલે એને વધારે લાગ્યું હોય, બાકી બીજું કાંઈ હોય નહીં આમાં. મારી સોડી છે ને કામથી કોઈ દી નથી બીતી. અને બીજી વાત, આ સાગર કુમાર છે ને પહેલેથી માવડીઓ છે, એની માં કે ને એટલું જ કરે છે. દામિની ચોખ્ખું કીધું કે એની માં એમ કે ને અડધો ગ્લાસ પાણી પીતો અડધો ગ્લાસ જ પીવે છે. આ જમાઈમાં કાંઈ નથી તઈ આપણે આપણી સોડીને દુઃખ છે. બાકી એની માં હું ગમે કોઈ પણ હોય કોઈ કહીને હું જાય એમ નો બાઈને રાખે માણા. અરે તારે છે ને આયા આવે ને એટલે એને કહી દેવાનું દામિનીને કે તારા હારાની વાત આયા નહીં કરવાની, સમજ્યા? હું આપણે હું આ તડકામાં કામ કર્યું છે અત્યારે હું જો ખેતરથી આવું છું, મને આપણને નહીં કંઈક થાક લાગતો હોય પણ એ બધું દાંત કાઢતા કાઢતા સહન કરવાનું હોય. દામિનીને કહી દેવાનું તારા હારાની વાત આયા નહીં કરવાની. હવે આપણે એને લગ્ન કરી દીધા આપણે એટલે હવે આપણી માટે પરાય થઈ ગઈ અને આમણામ જો તો એનું હાયા કરતી રહે ને તો એ માથે આ છે ને દીકરીને સડાવી કહેવાય, બીજું કાંઈ નહીં. મહેનત દીકરીને સડાવી અને હું કોઈ દિવસ એને વાતમાં સાથ નથી દેતી, બરાબર છે? જે હાસુ છે ને કહું છું. અને મારી સોડી નથી કહેવા ગઈ, મેં તમને વાત કરી છે તો તમે તો સમજો બેવને હાઉન કહેવામાં વાંધો હું છે. ચોખ્ખું દીકરી કહીને ગઈશ કે મમ્મી મારા બાપાને કહેજો એટલે મારા હાઉન સમજાવે. તો આપણે નહીં કહીએ તો કોણ કહે? એને કોની વાટ છે કોઈ બીજું? હવે એ છે બહુ મોટા પૈસાવાળા, સમજ્યા? આપણે કહેવા જાવી ને તો એને લાગી જાય માઠું અને નયન પછી આપણી દીકરીને કાઢી મૂકે તો એટલે કાંઈ કહેવા જવાય નહીં. આ તેમ મને વાત કરીને એ જ મોટી ભૂલ કરી. મેં કીધું કેમ છે દામિની, તારે ખાલી ખાલી કહી દેવાય હા ભાઈ સારું છે હો કાંઈ વાંધો નથી એમ તારે કહી દેવાય. આ વાત જ આગળ વધે નહીં અને હું છે ને ત્યાં કાંઈ કહેવા બેવા કોઈને જવાનો નથી. હા તમે હું લેવા આંખે સડો? આંખે મને સડાવીશ અત્યાર સુધી બધે કુટુંબ આમ જ હું ભૂંડી થઈ ગઈશ તમારા ભાઈ ભારુમાં. તમારી બેનું મને અમથી કડવી નથી કહેતા હું. અને આ સોડીનો સવાલ છે, આ મારી દીકરીને દુઃખ થાય ને હું સહન નહીં કરું. કહી દઉં તમને, ભલે જે થવું હોય થાય, એનું પરિણામ જે આવું હોય ને આવે. સહન કરવાની રીત હોય. રૂપિયાવાળો તેનો મતલબ એમ નથી કામવાળીને જેમ નકરા ઢવડાવે. બીજે ક્યાંક આપણે એનું લગ્ન કર્યા હોય હાલો આ ઘરે નહીં ક્યાંક બીજે ક્યાંક સારા માણસો જોઈને લગ્ન કર્યા હોય, નસીબ ક્યાંક નબળા હોય ને ક્યાંક એવડે લેણું થઈ ગયું ને કામ કરવું પડતું હોય તો કેમ આપણી છોડી કામ ન કરે? તો બસ એમ માનવાનું થોડું ઘણું કામ કરવું પડે. કામનો સવાલ જ નથી. સવાલ છે ને જે જોઈએ જે માણાને હૂફ જોઈએ એના માણાની એ જેને નથી મળતી એ પ્રેમ એને નથી મળતો તો એ કામનો હું ધણી એમ કહું તમને. હું કોઈ દી હારે આયલો નથી, પગલું નથી માંડ્યું નથી, બા ઘરની બારી ક્યાંય ફરવા લઈ ગયો તો એ બાય નહીં ભાઈડો હું કામનો એમ કહું છું તમને હું. લે હવે દામિની છે ને હશે આપણે બહુ ભણાવી તો નથી દામિનીને અને એને જવાનું હોય મોટી મોટી પાર્ટીમાં, સમજ્યા? ભણેલવાળા પાર્ટીમાં જવાનું હોય. હવે ત્યાં કાંઈ દામિનીને થોડો હારે લઈ જાય. હવે કંઈક મંદિરે જવું હોય ત્યાં પહેલાં મોર કરતો હોય દામિનીને પણ એવો કંઈ એને સમય ન હોય મંદિરે જવાનો અને મોટા માણસોને મળવા જવાનું હોય તો ત્યાં કાંઈ દામિની હારે હાલે નહીં એટલે પછી ક્યાંથી લઈ જાય? હા મારી દીકરી નો હાલે ની માં હાલે, અડધી ગોઢી થઈ ગઈ અને હારે લઈને જાય બધે પાર્ટીઓમાં. આ મારી દીકરી કાશી કુંવારી એટલી રૂડી રૂપાળી છે અને લઈ જતા ને હું વાંધો આવે છે? ભણેલી ગણેલી અમુક ના મારા દીકરીને તો પગલા હારા છે કે એના ઘરમાં જો આ બીજો બંગલો બંધાઈ ગયો. હાથી જો જે થયું એ ભલે એને જે હોય આપણી દીકરીને ત્યાં જે હોય એના નસીબ એમ માનીને આપણે એને ભૂલી જવાની છે. બીજી લાંબી આ વાત ક્યાંય આગળ વધારવાની થતી નથી. તમે ન કરો તો કાંઈ નહીં. હું તો છે ને સાને મને બેહવા નથી. હું એને હાવું ને કીધા વગર નહીં રહું. હું કહી હસતે કે મારી છોડીને હેરાન હું લેવા કરો છો? અમે હું તમારું બગાડ્યું છે? આ દીકરી દીધી તો હું દુશ્મન થઈ ગયા તમારા અને જમાઈને સોખા શબ્દમાં કહી દે આ તારી બાઈ છે, કોઈ કામવાળી નથી કે તું એને કામવાળીની જેમ રાખશો. સમય હોય તો હું થઈ ગયું? હું બધું સહન જ કર્યા કરવાનું. હા ક્યાં રહી ગયો? બહુ વાર લગાડી હો. હાય, હાય, કેમ છો? મજામાં. તમે સાગર? હા, અને તમે હેતલ નહીં? ભાઈ તો થેન્ક યુ કે તું મને મળવા આવી અહીંયા. અને તમને પણ થેન્ક યુ કે તમે અહીંયા સુધી આવ્યા મારા માટે થઈને. હા, તમને જેવા ફેસબુકમાં જોયા હતા ને ડિટ્ટો કોપી એવા જ લાગો છો. નહીં તો અત્યારે તો કેવું થાય છે કે લોકો ઇફેક્ટ કરીને ફોટા ચડાવી દે છે, પણ ના, તમે તો સિરિયસલી બહુ જ હેન્ડસમ છો. થેન્ક યુ અને સેમ ટુ યુ. તમે પણ જો કે તમે જેવા દેખાવતા હતા ને
આ ફેસબુકની પ્રોફાઇલ પર એના કરતાં પણ વધારે સુંદર છો. બાય ધ વે આપણે ફ્રેન્ડ બની શકીએ? યસ શ્યોર. ફેસબુક ફ્રેન્ડ્સ જ કે પછી કંઈ આગળ પણ? એટલે કે જો કોઈ ફોર્સ નથી, આ તો જસ્ટ કહું છું. જો તમને એવું ના લાગવું જોઈએ કે આ છોકરી નથી સારી, બટ સાચું કહું ને તો મેં તો જ્યારે તમને ફેસબુકમાં જોયા હતા ને ત્યારથી જ હું તમને લાઈક કરતી હતી અને લાઈક પણ કરું છું. તમે? આમ જુઓ તો હું પણ તમને લાઈક તો કરું જ છું. ગમો છો તમે મને. પણ તમે મેરિડ છો? હા, મેરિડ છું. તો તમારા ઘરે કોઈ ઇશ્યુ તો નહીં આવે ને? બાય ધ વે હું તમારી ફ્રેન્ડ્સ બનીશ અને તમારા ઘરે ખબર પડશે તો? ના, હવે હા, તમે મારા ફ્રેન્ડ્સ બનશો તો મારા ઘરે કંઈ ઇશ્યુ નહીં આવે. અને આમ પણ અમે પૈસાવાળા છીએ, અમે ગમે તે કરી શકીએ, એટલે એની ચિંતા ના કરો કે મારા ઘરે ખબર પડી જશે, હું ફ્રેન્ડ્સ ના રાખી શકું, એવી કોઈ તકલીફ નહીં આવે. મતલબ કે તમારા ઘરે બધા ફ્રી માઇન્ડ છે, રાઈટ? હા, ઓલમોસ્ટ તો ફ્રી માઇન્ડ છે જ, પણ ફ્રી માઇન્ડેડ ના પણ હોય ને તો પણ હું બનાવી દઈશ. તો આપણે ફ્રેન્ડ્સ? હા, ફ્રેન્ડ્સ. ઓકે, તો હવે તમે મને ક્યાં લઈ જશો? પહેલાં પાણીપુરી ખાવા લઈ જશો કે પછી કોફી પીવા? એક કામ કરીએ, આપણે કેફેમાં જઈએ, ત્યાં જઈએ, શાંતિથી બેઠીએ અને પછી વિચારીએ કે આગળ શું કરવું છે, ક્યાં જવું છે, શું ખાવું છે. તમારી વાત તો બરાબર છે, પણ મારા દિમાગમાં એક વિચાર આવ્યો છે. જો તમને ખોટું ના લાગવું જોઈએ ને તો પૂછું. અરે, તમે પૂછો અને મને ખોટું લાગે એવું તો કોઈ દિવસ બની શકે? એમાં એવું છે ને કે આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ અને હું તમને આ સવાલ કરી શકું કે ના કરી શકું એટલા માટે. અરે પૂછો, બેઝિઝક પૂછો. જો યોગ્ય હશે ને તો અને જવાબ આપી શકીશ એમ હશે ને તો ચોક્કસથી આપીશ. બોલો. તમે બિઝનેસ શાનો કરો છો? હવે એમાં એવું છે કે મારે અલગ અલગ ઘણા બિઝનેસ છે. હો, ઘણા એટલે એકચ્યુઅલી કેટલા? એકચ્યુઅલીમાં આંગળીના ટેરવે ઘણાય પણ નહીં ને એટલા ઓ બિઝનેસ માય છે. ગોડ. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો છે, પછી ઓલમોસ્ટ ઘણા બધા છે. અચ્છા, ઓકે, ડન, નો પ્રોબ્લેમ. બાય ધ વે તમે પૈસાવાળા તો છો ને? મને તો એનાથી જ મતલબ છે. તો હવે જઈએ? ચાલો. ચલો. કંટાળો આવે છે ને એવો વિચાર કરું છું કે શોપિંગ કરી આવું. કંટાળો દૂર થઈ જશે હવે મારો. શોપિંગ કરવા જતી હતી, કંટાળો આવતો હતો એટલે શોપિંગ કરવા જતી હતી. તારે આવું છે તો તું યાર જઈએ ને, શાંતિથી જઈએ, પણ મારે છે ને અત્યારે તમારી સાથે થોડી વાત કરવી હતી. આ તું જ્યારે આવે ને ત્યારે મારી સાથે તારે કંઈક ને કંઈક વાત કરવી હોય, અને વાત રહી શાંતિની તો આપણે દોડતા દોડતા નથી જવાનું, આપણે 4 વ્હીલ લઈને જ જવાનું છે. અરે મેં ક્યાં ના પાડી. આ તો ગાડીમાં શાંતિથી વાત કરશું ને. અરે પણ જો તમે શોપિંગ માટે જવાના છો, માન્યું કે અહીંયાથી આપણે 4 વ્હીલમાં જઈશું, ત્યાંથી આપણે મોલમાં જઈશું, પણ વાત એકવાર ક્લિયર થઈ જાય પછી શાંતિથી જઈએ ને. આ જ્યાં સુધી હું તમને વાત ચોખ્ખે ચોખ્ખી કહી ના દઉં ને ત્યાં સુધી આ અંદર ને અંદર વાત દબાઈ રહેશે અને પછી ગુંગળામણ થશે ને. એક તો બસ 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 બસ, હવે આ વાતને આપણે અંદર ને અંદર દબાવી નથી. તું એને એમાંથી બહાર કાઢ અને મને કહે શું કહેવા માંગે છે તું? જો મમ્મી, ઘેટી અભડાઈ નથી ગઈ ને? હે? એટલે ફસાઈ નથી ગયો ને? ના ના, ફસાઈ બસાઈ નથી ગયો એવું કઈ છે નહીં, બટ જો કે વાત એવી કઈ ખાસ બહુ છે તો પછી રહેવા દે ને, આપણે ગાડીમાં ના ના કરશું. ના, એટલે એમ ખાસ છે, પણ તમને જણાવવું છે, પણ કઈ રીતે જણાવવું છે ને, શું કેવું છે, કઈ રીતે કેવું છે, કેટલું કેવું છે. મને ગુજરાતી આવડે છે, મને હિન્દી બી આવડતા હે, અને અંગ્રેજીમાં નથી ટપ્પો નથી પડતો, એટલે તું ગુજરાતીમાં કહેવાનું રાખ.
શું કહેવા માંગે? જો સમય ન બગાડીશ. હા હા બોલ. જો વાત જાણે એવી છે કે એ વાત સાંભળ્યા પછી કદાચ તમને ગુસ્સો પણ આવી શકે. બોલ તું, વાત શું છે? ગુસ્સો નહીં કરો કે હા, નહીં કરું. પાક્કું? રેવા દે, નથી ના ના કહું છું. જો કે મારા મેરેજ થઈ ગયા તમને ખબર છે નહીં? મેચ કરાવ્યા છે એટલે મને ખબર જ હોય ને બેટા. હે? એ તો ભૂલી ગયા. પણ મમ્મી, હું ફેસબુક વાપરતો હતો ને તો એમાં એક છોકરી આવી. હા, એમાં તો ઘણી બધી છોકરીઓ આવે, ક્યારેક છોકરાના સ્વરૂપમાં છોકરીઓ આવે. હા એ ખબર છે મને, પણ આ તો છોકરી જ હતી ને છોકરીના સ્વરૂપમાં હતી. અચ્છા, હા તો શું થયું? હા, મેં એને રિક્વેસ્ટ મોકલી, અમારી વાતચીત થઈ. જસ્ટ એ થોડી વાર પહેલાં મને મળવા પણ આવી હતી. અમારી વાતચીત થઈ અને એ મારી ફ્રેન્ડ, મતલબ કે ગર્લફ્રેન્ડ બનવા માંગે છે. તો શું ગર્લફ્રેન્ડ બનાવી શકું? ડોબા, હા, કેટલા વર્ષનો થયો? ના, નહીં. કેટલા વર્ષનો થયો તું? નહીં બનાવું. કયો છોકરો પોતાની મમ્મીને પૂછીને ગર્લફ્રેન્ડ બનાવે? ના, નહીં બનાવું. પણ મને તારી ઉપર ખરેખર છે ને આમ ગર્વ થાય છે કે તું મને પૂછીને ગર્લફ્રેન્ડ બનાવે છે. ખાલી મારી દે. અને આમ પણ હા પૈસાવાળા હોય ને હા એને એક ઘરમાં અને એક બહાર તો હોય જ. હે હા, તો જનરલ નિયમ છે જે લોકો તરફથી બહાર પડેલો છે અને આપણે જોયું છે. હા, એવા અમુક 10-12 જણાને બાદ કરતા, 100%માંથી 10-12% બાદ કરતા. એટલે તું રાખે એનો મને કઈ વાંધો નથી, પણ દામિની પાસે હાથોહાથ આવી નહીં જાતો. ના, હવે એમ કઈ હું પકડાવ એમાં. વિશ્વાસ છે મને તારા ઉપર કે તું પકડાઈશ તો નહીં જ. હા. પણ કહેવાનો મતલબ એમ છે કે કદાચ પકડાઈ જા ને તો પણ તારે ડરવાની જરૂર નથી, કારણ કે હું તારી સાથે છું. વાહ. અને હા, બીજી વાત એ કે એ છોકરીને થોડા ઘણા પૈસા વાપરવા આપજે, થોડી ઘણી શોપિંગ કરાવજે, પછી મૂવીમાં, શોપિંગમાં, પછી કોઈ મતલબ કેફેમાં, કેવી જગ્યાએ એને ફરવા, આ બધું હું તને શીખવાડું છું. ગાંડા જેવા બધી ખબર તને પડવી જોઈએ. પણ આ વાત તારી અને મારી વચ્ચે રાખજે, જેથી કરીને દામિની સુધી ન પહોંચે. અને એના મા બાપ તો ક્યારેય કેફેમાં ને પિક્ચરમાં જવાના જ અરે નથી. ના ભાઈ ના, હવે નો ખબર પડે. દામિનીને કોઈ દિવસ આ વાતની ખબર ના પડે. અને આ કેફે, મૂવી, પછી શોપિંગ, કંઈક પિકનિક માટે ગમે એ બધી મને ખબર છે. મારે જસ્ટ તમારી પાસે શું જાણવું હતું કે હું ગર્લફ્રેન્ડ બનાવી શકું કે ના શકું, કારણ કે હું ઓલરેડી મેરીડ છું એટલે. ના ના, બનાવી લે. તો બરોબર, મારે તમારી પાસેથી હા જ જવાબની આશા હતી. જવાબ આ છોકરી દેખાવડી કે છે કે પછી કાળી ડીબડા જેવી નથી ને? હવે ના મમ્મી, દેખાવડી છે, સારી છોકરી છે. ફોટો બોટો? હા, ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી ને એણે, તો એ ફોટો છે. એની મમ્મીનો છે? એની મમ્મીનો મારો ફોટો શું કરવો? અરે આપણે ક્યારેક વેવાય વેલા બનાવવા હોય તો એમ. અત્યારે તો છે ને આ. હા, બતાવ ને. હા એમ, આ જશે પછી વિચારીશું કે શું કરવું ને શું નહીં. અરે વાહ, કેટલી મસ્ત દેખાય છે. હા ક્યારેક મને પણ મળવા લઈ જજે. હા પાક્કું, 100%. પણ હા, મળવા આવીશ. એક કામ કર, મારી તિજોરીમાંથી અત્યારે 50,000 લઈ જા અને થોડા ઘણા એને પણ આપજે. જા. કેમ છો મહેમાન? તમારા રાજમાં મજા જોઈએ ને, પણ કાંઈ ફોન નહીં, કાંઈ હર નહીં, સમાચાર નહીં. અને આમ અચાનક? હા, અચાનક આવવું પડ્યું બેન મારે. બે હું પાણી મંગાવું. અરે ના રે ના, પાણી હું લેવા મંગાવો? આમ પણ તમારા ઘરમાં ક્યાં કોઈ પાણી લાવે એવી નોકરાણી છે કે તમે મંગાવો? હા હા, એમાં નોકરાણીની જરૂર નથી ને, તમારી દીકરી તો છે, પાણી આપશે ને. એટલે જ તો મેં કીધું કે રહેવા દો, પાણી નથી પીવું. મારી દીકરીને તમે નોકરાણી બનાવવા તમારા ઘરમાં લાવ્યા હતા કે વહુ બનાવીને લાવ્યા હતા એ મને નથી સમજાતું. આવું કેમ બોલો છો? તો કેવું બોલો? તમે મારી દીકરીને એક નોકરાણી બનાવીને રાખી દીધી છે તમારા ઘરમાં. તમારા ઘરમાં એટલા બધા જ રૂપિયા હતા તો એક નોકરાણી રાખી લેવાય ને. કાઢી લ્યો, હંધોય બડાપો કાઢી લ્યો, નિરાય. પછી મારો બોલવાનો વારો આવે ને ત્યારે વચ્ચે નહીં બોલતા. અને આ
ઘરમાં કોઈ પણ વડીલ આવ્યું હોય કે કોઈ પણ મહેમાન આવ્યું હોય ને તો વહુ પાણી દે અને કદાચ તમારા ખાનદાનમાં નોકરાણી કહેવાતું હશે, અમારામાં તો એને સંસ્કાર કહેવાય છે. હમ. અમે એવો રૂપિયાનો પાવર નથી કરતા, અમે ગરીબ છીએ ને બેન, એટલે અમે તમને એ વાત કરીએ છીએ. અને મારી દીકરીને તમે હેરાન હું લેવા કરો છો? હું લેવા દુઃખ આપો છો? તમને હું મળે છે અમારા ગરીબની દીકરીને હેરાન કરીને? આ હું બોલો છો હર્ષાબેન? તમારી દીકરીને હું કામ હેરાન કરું? હા, ઘરમાં એ રાણીની જેમ રાજ કરે છે અને ઘરના અમારા 3 જણાના જે કામ હોય એ કરવા પડે છે. હા, મને એક વાતનો જવાબ આપો ને, તમે હાહરે આવ્યા ત્યારે તમે તમારા હાહરાના ઘરના કામ તો કરતા હતા કે સીધી કામવાળી મળી ગઈ હતી અને એને તમે દુઃખ કહેતા હતા કે પછી સુખ કહેતા હતા? સમજાવો હાલો મને. અમારા ઘરની તમે વાત જ ન કરો, અમે કોઈ દેવી મોટાઈ પણ રાખ્યું જ નથી. હા, તો હું ઈ જ કહું છું કે તમે અમારા ઘરનો વહીવટ કરવાનો રહેવા દો. તમે દીકરીની માં છો ને તો દીકરીની માં બનીને રહ્યો. હા, અમારો ઘરનો વહીવટ કરવાનો તમને જરાય હક નથી. હા, મને જરાય હક નથી. અમે નાશ પાડી દે ને બાપાને કે તમે દીકરી ઘરમાં ન જ્યો, મને ખબર છે તમને પૈસાનો જ પાવર છે, તો પાવર તમારી પાસે રાખો ને દેખાડો તો નોકરાણીઓ રાખો ને. મારી દીકરી પાસે હું કેમ ડસડા ડોડાવો છો? ઘરની વહુને તો કામ કરવું પડે, આ અમારા ઘરનો નિયમ છે. તો એમાંથી તમે વવત છો ને તો તમારે કરવું પડે. હા, હું તમારી દીકરી આ ઘરમાં નહોતી આવી ત્યાં સુધી હું હારોહાર કરાવવા લાગતી જ હતી, પણ હવે એ આવી ગઈ છે તો ક્યારેક તો પછી હાહુને એમ થાય ને કે ના ના, હવે આપણા સુખના દિવસો આવ્યા અને પછી મારે ઓફિસનું કામ સંભાળવું કે ઘરનું કામ સંભાળવું. ખાઈ વાંધો નહીં બેન, તમારે મારી દીકરીને જેટલી હેરાન કરવી ને એટલી કરી લેજો. મારી દીકરી તો બધું દુઃખ સહન કરી લે, પણ એક સમય એવો આવશે જ્યારે તમે ખાટલામાં પડશો ને ત્યારે તમને એની કિંમત સમજાશે. તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે જરૂર પડશે ને ત્યારે હું 4 નોકરાણી રાખી લઈશ. ખાટલાની ફરતે 4ને ઊભી રાખીશ. પાણી જોઈએ એ પાણી લાવશે, ચા જોઈએ એ ચા લાવશે, જમવાનું જોઈએ એ જમવાનું લાવશે અને સેવા કરવી પડશે ને એ સેવા કરશે. સમજે? બધું કેવું સહેલું લાગે છે બેન, પણ જ્યારે સમય આવે ને તે દીકરા અને દીકરાની વહુ જ કામ આવે છે. કોઈ બહારની નોકરાણીયું કામ નથી આવતી. ભલે તમે એને ગમે એટલા રૂપિયા આપો, પણ જે ત્યારે જે પ્રેમ ને હુફની જરૂર હોય ને એ કઈ નોકરાણીઓ પાસે નથી મળતી, એ વહુ દીકરા પાસે મળે છે બેન. આ ભાષણ બંધ કરશો તમારું? હે? અને આ તમારી દીકરીને તમારી મરજી મુજબ જ અહીંયા પરણાવી છે ને, અમે કઈ વાવડું ચાલી લઈ આવ્યા તો નથી. ના રે ના, મારી તો મરજી જરાય હતી જ નહીં. આના બાપાએ આ તમને મારી દીકરીને વેચી દીધી હોય ને એવું મને લાગે છે. હા, તો વેચી જ દીધી છે. આ બધી વાત તમારા ધણીને સમજાવવી જોઈએ, કારણ કે તમારે તમારી દીકરીને વેચવી નહોતી તો તમારી જેવા કોઈ ગરીબ નહોતા મળતા, ત્યાં તમારી દીકરીને નો ઘરગાઈ દેવાય. અને અહીંયા દીધી એનો મતલબ એમ કે તમારી દીકરીને કોઈ લઈ જવા તૈયાર નહોતું. તમારા ધણીએ તમારી દીકરીને વેચી જ છે અને એ ખાલી પૈસા હાટ. બોલવામાં ધ્યાન રાખજો વેવાણ, બોલતા તો અમને બધું આવડે છે, ભલે અમે ગરીબ રહ્યા પણ અમને અમારો મોભો વાલો છે હો. ઈ તો અમે અમારી દીકરીને કોઈ નથી વેચી અને અમે ઘરગાવી નથી. તમારા દીકરા રે 4 ફેરા ફેરવીને તમારા ઘરે મોકલી છે, લાખો માણા વચ્ચે. સમજાણું? એટલે આ શબ્દ તો બોલતા જ નહીં. કેટલા છૂટાછેડા થાય છે હે? અરે ઈ 4 ફેરા ફેરવીને જ મોકલે છે, પણ આ તો કર્મોની ગતિ ન્યારી છે. ક્યારે છૂટું થાય, ક્યારે લગ્ન થાય, આ બધું ભગવાનના હાથની વાત છે. સમજ્યા? આ વારે વારે છે ને તમે ધમકી આપવાનું બંધ કરો. તમારે તમારા દીકરાનું છૂટું કરાવવું હોત ને તમે ક્યારનું કરાવી નાખ્યું હોત ને તમને મારા દીકરી જેવી કોઈ દીકરીનો વહુ તરીકે ન મળત કે તમારું ઘર સંભાળી શકે. આના બાપા ન માન્યા, બાકી મારે તો તમારા ઘરમાં દીકરી દેવાની જરાય જરૂર નહોતી. સાચી વાત છે. નો દીધી હોત ને તો તમે સુખી હોત ને અમે સુખી હોત. જો એવા તમે માનભેર તમારી દીકરીને મળવા આવ્યા છો, હું માનું છું. ચા પાણી પી લ્યો, મોજેથી 1-2 દિવસ તમતાર રહેવું હોય તો રહ્યો, એમાંય ના નથી. પણ આ અમારા ઘરનો વહીવટ કરવાનું રહેવા દો ને તો વધારે મજા આવશે. અને વાત રહી તમારા ધણીએ કરેલી ભૂલની, તો એની વાત મને કરીને કોઈ ફાયદો નથી. આ તો તમારા ધણીને જ સમજાવવાનું હોય. અને તમારી દીકરીનો બેડરૂમ આગળ જશો ને એટલે લેફ્ટ, અરે ડાબી બાજુ ન્યા છે, એ બેડરૂમમાં જશે. આવ્યા છો તો મળીને જાજો, ન મળવું હોય તો એ વાંધો નહીં, પણ આ તો આવ્યા છો તો. અમે મારા દીકરીના ઘરનું પાણી નથી પીતા, એટલે વેવાણ તમારે મને રોકાવાનું કહેવાની જરૂર નથી. સાચી વાત છે. કહેવાતા ખાલી ગરીબ હોય કે જીબડા તો હાથ એક ના હોય. અરે એક તો એની દીકરીને અમે એમને પહેરે કપડાં લઈ આવ્યા કે કાંઈ વાંધો નહીં, બિચારીનું કલ્યાણ થાય. પણ આ તો કલ્યાણ કરવા જતા ક્યાંક આજ હું મારી ઉપર ઊંધી પડવા જાય. એટલે કેમ છે તને? મજામાં. તમે ક્યારે આવ્યા ખબર જ ના રહી. બસ હું થોડીક વાર પહેલા જ આવી, તાર હા હું મળી હેઠે હોલમાં.
અને એને મને એમ કીધું કે તમારી દીકરીને એની રૂમમાં હશે, મળી આવો, જાઓ. કંઈ નહીં, તમે બેસો, હું તમારા માટે છે ને ચા પાણી લેતી આવું. હા, નહીં બેટા, ચા પાણી કાંઈ નથી પીવું મારે. બસ તાર હાવારે વાત કરીને તો એ બહુ અકળાયેલા હતા કે અમારા ઘરમાં તો આમ જ રિવાજ છે ને અમારા ઘરમાં બહુને આમ જ રહેવું પડશે ને ઘણું મેં કીધું, પણ એ નથી સમજવા તૈયાર. તો હું કરું બેટા? મેં તારા બાપાને વાત કરી પણ એને સુખી ના પાડી દીધી. તારે જઈને જે વાત કરવી એ કરજે, બાકી દીકરીના ઘરનો, હાહરિયાના ઘરનો હું વહીવટ નહીં કરું કાંઈ. એટલે મારે આવવું પડ્યું. એટલે તમે એકલા આવ્યા છો એમ ને? હા બેટા. સારું, કંઈ નહીં, જવા દો ને, હું સમજાવીશ મારા સાસુને. બેટા એ નહીં સમજે, અને અત્યારે કાંઈ બોલવામાં કંઈ કમી નથી રાખી. હું ઘણું કીધું મેં એને, પણ એ સમજવા તૈયાર નથી. એને ચોખ્ખું કહી દીધું, અમારા ઘરમાં નોકરાણીની કોઈ જરૂર નથી, અમે વહુને છે ને કામ કરવા હાટું જ લાવીએ છીએ. તો શું કહેવા માંગો છો તમે? હાલ બેટા, તું આપણા ઘરે હાલ, ત્યાં રહેજે. ના મમ્મી, આ કેવી વાત કરો છો? હા તો એવું જ થયું ને કે મુસીબતથી ભાગી જવાનું. હું એ બી નથી, અને એનાથી શું થશે? હું ત્યાં આવી જઈશ તો થોડા દિવસ ત્યાં રહીશ, થોડા દિવસ માટે એ લોકો માની જશે, અને પછી હતું એનું એ. આ છે ને કોઈ સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાનું સમાધાન નથી બેટા, પણ થોડાક દિવસ તું ત્યાં આવી જાય ને એટલે આ લોકોને ભાન થઈ જાય કે હા તું આખા ઘરનું કામ ઢળશો, નોકરાણી જેમ રહેશો, તો પછી ઘરનું કામ બધું એના ઉપર આવશે, તે એને ભાન થાહે. ના મમ્મી, એવું કાંઈ કરવાની જરૂર નથી. જો હું ત્યાં આવી જઈશ ને તો ખબર છે બહુ મોટા ઉપાડે આ લગ્ન કરવા માટે પપ્પા આગળ થયા હતા. આપણા મામા, કાકા, કુટુંબ પરિવાર બધા વાતો કરશે કે જોયું ને, પછતાયા ને, ના પાડતા હતા, પણ છતાંય બહુ મોટા ઘરમાં દીકરી આપવી હતી. જોઈ લીધું દીકરી આપવાનું પરિણામ. મેં તો તારા પપ્પાને નાશ પાડી હતી, વાંક એનો જ છે. અને તારી હા હું અત્યારે એમ કહે છે કે મારા વેવાએ તો તમારી દીકરીને મને વેસી દીધી છે. બોલ, હવે મારે એનો હું જવાબ આપું? આ જવાબ તો મારે તારા બાપા પાસેથી લેવો પડશે બેટા. કાંઈ નથી કહેવું, હવે સમજાઈ ગયું છે ને તમને કે આ ઘરમાં શું ચાલે છે, શું પરિસ્થિતિ છે. અને પપ્પાને જો એટલી બધી પડી હોત તો પપ્પા અહીંયા મને લેવા આવ્યા હોત ને, મારી સાથે વાત કરવા આવ્યા હોત. મેં કહ્યું હતું ને તમને કે તમે પપ્પા સાથે વાત કરજો, તમે બંને હા સમજાવવા આવજો, પણ એ ન આવ્યા. એનો સીધો મતલબ છે ને કે એ પણ નથી ઈચ્છતા કે હું આ ઘર છોડીને બીજે ક્યાંય જાઉં. બેટા બીજે નથી જવાનું, આપણા ઘરે જવાનું છે. અને તારા બાપાનું તું ખોટું ન લગાડ. હાલ બેટા, આ ઘર તારું જ છે ને આ તું રહીશ ને અમને કોઈ વાંધો નથી. તું મારી એકને એક લાડકી દીકરી છો બેટા, તું આવી રીતે દુઃખી રહે મારાથી સહન નથી થતું. તું જોતો ખરી તારું શરીર કેવું થઈ ગયું છે. બસ નકરું કામ ઢેડ કરશો, નહીં ક્યાંય બહાર જવાનું, નહીં ફરવાનું હરવાનું, કે સારા કપડાં પહેરવાના, કે નહીં સારી રીતે રહેવાનું. બેટા આવી જિંદગી જીવવાની? હા, નસીબમાં જે લખ્યું હોય ને થઈને રહે છે. પછી હું કે તમે બદલી નહીં શકીએ. જુઓ, હું સાગર સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ. સમજી જાય ને તો બધું સરખું થઈ જશે. અને એમ પણ આપણા પરિવારમાં બધાય પપ્પાને કેટલા માગા બતાવ્યા હતા મારા માટે, પણ પપ્પાએ શું કર્યું? અને હવે એવામાં હું પાછી આવીશ ને તો બધાને વાતો કરવાનો મોકો મળી જશે. એટલે ત્યાં આવું ને તો કોઈ કાળે નહીં બને. બેટા તું દુનિયાની ચિંતા હું કરવાનું કરસ? હું તને કહું છું ને, તું હાલ તું તારે. ના, તમે જાઓ, હું પાછી નહીં આવું. સારું બેટા, તારા પપ્પાને વાત કરીશ. હા, દર વખતે આટલો વેઇટ કરાવે છે. હા, સોરી સોરી સોરી. શું સોરી સોરી? હા, કેટલી વાર લગાડી તમે? આ જગ્યાએ તમે ઊભા હોત ને હું લેટ આવી હોત તો? અરે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ
તો પ્રેમ ખાતર તું મારી માટે આટલી રાહ ના જોઈ શકે હર વખતનું છે ને, તમે હર વખતે મને કહો છો કે હું વહેલા પહોંચી જઈશ. હા, તમારી પછી તો હું 10 મિનિટ વેઇટ કરું છું તમારી. ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો યાર. તને તો ખબર જ છે ને મારી પાસે મોટી ગાડી છે, તો એમ જલ્દી ના નીકળે ને. ઓકે, માફ કર્યા. હા, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. હા બાબા, ધ્યાન રાખીશ. બસ તમે તમારા ઘરે કોઈને ખબર તો નથી પડી ને આ વાતની? મને તો એ જ ટેન્શન થાય છે કે આ તમારા ઘરે કંઈક ખબર પડી જશે તો મારું તો આવ્યું જ બનશે ને. ખબર પડી ગઈ છે. હા, હા, ખબર પડી ગઈ છે. સિરિયસલી? હા, સિરિયસલી. મારા મમ્મીને મેં જણાવી દીધું છે. તો તમારા મમ્મીએ શું કીધું? મારા મમ્મીએ છે ને બહુ ગુસ્સો કર્યો અને કીધું કે તારાથી આવું કરાઈશ કેમ? તને ખબર નથી પડતી કે તારા મેરેજ થઈ ગયા છે અને તું આમ બીજી છોકરીઓ સાથે ફરે છે? તને શરમ નથી આવતી? તો તમે શું કીધું? હા, તમે મારાથી દૂર થઈ જશો. જો હવે તો કંઈક એવું જ થશે. હવે હું તારી સાથે નહીં રહી શકું. મારે તારાથી દૂર થવું જ પડશે. જો તમે જે કરો એ, પણ હું તમારા વગર નહીં રહી શકું. મેં તમને સાચો લવ કર્યો છે. સિરિયસલી. સિરિયસલી? હા. તું મને સાચો લવ કર્યો છે? અરે ગાંડી, મેં મારા મમ્મીને જણાવી દીધું એ વાત તો સાચી છે, પણ મારા મમ્મીએ એવું કંઈ નથી કીધું. ઉલટાનું મારા મમ્મીએ કીધું છે કે આપણે પૈસાવાળા છે અને આવું બધું તો ચાલ્યા કરે. એક બારવાળી અને એક ઘરવાળી. વાહ, આ તમારા મમ્મી તો ધાર્યા નહોતા એટલા ફ્રી માઇન્ડ છે. સારું કહેવાય. હા, અરે મમ્મી કોના? મારા ને. તમારા. તો પછી ફ્રી માઇન્ડેડ તો હોવાના જ ને. હવે તું કે તે શું કામ બોલાવ્યો તો અહીંયા મને? મેં તમને નહોતું કીધું કે મારા ભાઈને હોસ્પિટલ લઈ જવો છે, તો મારે થોડીક પૈસાની જરૂર હતી. હા, તો લાવ્યો જ છું ને પૈસા. તે કીધા હતા ને એટલા પૈસા લાવ્યો જ છું. બટ હું એવું વિચારું છું કે આ ઘણા ટાઈમ પછી મળ્યા છીએ તો પહેલાં બહાર ફરવા જઈએ, સાથે ડિનર કરીએ અને રિટર્નમાં હું તારા ઘરે તને ડ્રોપ કરી દઈશ ને સાથે સાથે પૈસા પણ આપી દઈશ. સાચી વાત છે તમારી, પણ સાચું કહું ને તો આજે ટાઈમ જ નથી. આજે મારા ભાઈને હોસ્પિટલ લઈ જવો જ પડશે. અરે કાલ લઈ જજે ને. શું કઈ મોટી બીમારી છે? બીમારી તો કઈ નહીં. અને એવું જોઈને તો પૈસાની ચિંતા ના કર. મારો એક ફ્રેન્ડ છે, એની હોસ્પિટલ છે, હું ડાયરેક્ટ તારા ભાઈને ત્યાં જ એડમિટ કરી દઈશ. ના, અમે જ્યાં હોસ્પિટલમાંથી જે દવા લઈએ છીએ ને એ જ હોસ્પિટલમાં સારું પડે છે, એને રિકવરી પણ આવે છે. બાકી બધી હોસ્પિટલમાં તો એને એવું થાય છે કે જ્યાં સુધી એ ટેબ્લેટ્સ ખાય ને ત્યાં સુધી જ સારું રહે છે. સારું, તો તું કહીને એમ. ઓકે, એમ જ. તો પૈસા આપો. હા, પણ કીધું ને તો સાંજ સુધી નહીં, 1-2 કલાક તો જઈ જ શકીએ ને આપણે બહાર. શું સાગર, તમે કેમ સમજતા નથી મારી નથી વાત? વિશ્વાસ મારા પર? હું નહીં પૈસા આપું તને. મારા માટે આટલું ના કરી શકે. હું તારા માટે પૈસા લઈને આવી શકું તો તું મારા માટે 1 કલાક ના આપી શકે? એવું નથી યાર. હા, તમે તો ગુસ્સો થઈ ગયા ને. થોડુંક શાંત થાઓ, મારી વાત સમજો ને તમે. હા, આજ સુધી મેં ક્યારેય તમને ના પાડી છે બહાર જવાની? કો ના નથી પાડી, પણ મને પણ ઈચ્છા હોય ને યાર. એક તો ઘણા સમય પછી આપણે મળતા હોય, 1-2 કલાક સાથે ના વિતાવીએ તો કામનું શું યાર? ઇટ્સ ઓકે, આપણે જમવા માટે જઈએ. ઓકે, અત્યારે જેવું છે એના કરતાં એક કામ કરીએ ને, મૂવી જોવા જઈએ, હા. પછી તો એવું- ત્યાંથી જમી લઈશું. હા, તો એવું કરીએ. હા, મૂવી જોઈને જમીને પછી તમે મને પૈસા આપી દેજો. હા, ને એવું હશે ને તો હું તને ડ્રોપ પણ કરી આપીશ. ના, ડ્રોપ કરવાની જરૂર નથી, કેમ કે મારે સીધું હોસ્પિટલ જ જવાનું છે ને. હા, તો હોસ્પિટલ ડ્રોપ કરી દઈશ. જુઓ, મારા માટે થઈને તમને હેરાન કરું છું ને, તો હવે હું કેટલું હેરાન કરું તમને. અરે સોરી. હા, એમાં સોરી કહેવાની શું જરૂર છે? હું તને પ્રેમ કરું છું, તો મને પ્રેમ કરે છે, અને એકબીજાને આપણે પ્રેમ કરીએ જ છીએ, તો પ્રેમ ખાતર એટલું તો કરી જ શકીએ ને. ના કરી શકીએ કરી શકીએ. તો પછી હવે લાંબી વાતો કરમાં ચાલ.
આપણે મૂવી જોવા જવાનું છે ને તો મૂવી જોવા જઈએ. સીધી નજર કરીને કયું પુસ્તક વાંચી રહ્યા હતા? જ્ઞાન ગંગા. મને અત્યારે વાત કરવાનો કોઈ મૂડ નથી. મને મારું કામ કરવા દે છે. કેમ હવે? શું થયું કહેશો મને? જેમ હું તમને મારી બધી જ વાત કરું છું એમ તમારે પણ તમારી બધી વાત મને કરવી જોઈએ. આમ પણ મનમાં કંઈ હોય ને તો એ પોતાના સ્વજનો સાથે વાત કરવી જોઈએ, જેથી કરીને મન હળવું થઈ જાય. જો તમે પુસ્તક વાંચી નથી રહ્યા એ તો મને ખબર જ છે. તમે મનમાં ને મનમાં ઊંડા વિચારો કરી રહ્યા છો. તો એ શું વિચારો કરી રહ્યા છો ને એ જણાવો ને. આ ઘરમાં શું બની રહ્યું છે એનો તને ખ્યાલ છે? હા, ના હવે મને કંઈ ખબર નથી કે આ ઘરમાં શું બની રહ્યું છે. બોલો ને શું બની રહ્યું છે? શું કહેવા માંગો છો તમે? આ તારા સાસુમાં આવ્યા હતા અને તારા સાસુમાએ મારું અપમાન કર્યું છે. આ ઘરની અંદર ઊંચા અવાજે મારી સામે ક્યારેય કોઈ નથી બોલ્યું અને તારા સાસુએ ઊંચા અવાજે બોલીને મારું અપમાન કર્યું છે. પણ કંઈ વાંધો નહીં, આમ પણ તું કંઈ જ નહીં કરી શકે. પણ એણે તમારું અપમાન શું કામ કર્યું? બસ એનું કહેવાનું એવું છે કે આપણે એની દીકરીને હેરાન કરીએ છીએ, એની પાસે બધા કામ કરાવીએ છીએ. એના જ કારણે એની દીકરી અહીંયા દુઃખી છે. એણે એની દીકરીને વેચી નથી નાખી. આવા બધા શબ્દો સંભળાવીને ગયા છે તારા પ્રિય સાસુમાં. પણ મારી સાસુને આ બધી વાતની ખબર ક્યાંથી પડી? વાઈફાઈ કનેક્શન ડાયરેક્ટ. તારી પત્ની જ્યારે ફ્રી થાય ત્યારે એના રૂમમાં જતી હશે. આપણે જ્યારે ઘરે નહીં હોય, ઓફિસના કામથી બહાર ગયા હશે ત્યારે તારી મારી કરતી હશે. 2 કામ ને ગણાવતી હશે 4 કામ. અને આમ પણ પહેલેથી એને કામ કરવા માટે નવા બહાના જોઈએ છે. અને ત્યાં સુધી કીધું કે તમે આટલા બધા પૈસાવાળા છો તો કામવાળી કેમ નથી રાખી લેતા? અને ત્યાં સુધી કીધું કે છોડ, હવે નથી કહેવું. શું કીધું મમ્મી? અને કામવાળી ન રાખી શકો તો તમે કામવાળીની જેમ કામ કરવા માંડો. આવા બધા શબ્દો કીધા છે એણે મને. અરે મને કાળજે ડામ લાગ્યા છે. મારી સાસુની આટલી હિંમત કે તમને આવું કહી ગયા એ? હવે આ દામિનીની ખેર નથી. સાચું કહું ને બેટા, તો એની સર્વિસ કરવી પડે એમ જ છે. કારણ કે આ બધી જ વાત દામિનીએ એના મમ્મીને કીધી ને એના મમ્મીએ મને આ ઘરની કામવાળી બનીને કામ કરવા માટે કીધું. તો દુઃખ તો લાગે જ ને. હા, તમારી વાત એકદમ સાચી છે. અત્યારની છોકરીઓ જો પોતાના સાસરામાં દુઃખ ભોગવી પણ રહી હોય ને તો પણ પોતાના માવતરમાં જણાવતી નથી. જ્યારે આ દામિનીને તો એકેય વાતનું દુઃખ જ નથી. અરે સુખ જ સુખ છે આ સાસરામાં. તો પછી રેવા દે બેટા, નથી માથાકૂટ કરવી. એવું હશે તો હું આ ઘરની કામવાળી બનીને ઘરના બધા જ કામ કરી લઈશ. ના મમ્મી. તારા સાસુએ કીધું એ ભલે સાચું પડી જાય. ના મમ્મી. મને કોઈ વાંધો નથી. અરે ના મમ્મી, તમારે કંઈ કરવાની જરૂર નથી. આ ઘરની કામવાળી દામિની છે, તમે નહીં. અને ઘરના બધા જ કામ એ જ કરશે. અને જે આ એની માં આગળ તમને વગોવ્યા છે ને એનો જવાબ તો એને આપવો જ પડશે. આજે જેની પૂરેપૂરી સર્વિસ કરું છું અને હડકા ખોખરા ના કરી નાખું ને તો કહેજો મને. બેટા, તમારા લોકો વચ્ચે ખોટો ઝઘડો થશે, રહેવા દે ને. અરે પણ એ ઝઘડા ઊભા કરે છે એ નથી દેખાતું? એને ત્યાં સુધી કીધું કે તમે ખાલી પૈસાવાળા છો ને એટલું જ છે, બાકી મનના તો અમારી કરતાં પણ વધારે ભિખારી છો. અને તમારો દીકરો તો 1 નંબરનો ભિખારી છે કે મારી દીકરી પાછળ 1 રૂપિયાનો ખર્ચો કરતો નથી અને પોતાની જાતને પૈસાવાળા કહે છે. 1 નંબરના લુચ્ચા ને હરામી માણસો છો. તો કહી દેવાય ને કે તમે તમારું કરો ને. તમે તો હું તો શું બોલું એમની સામે? અરે આજુબાજુમાં બધા મને પૂછતા હતા કે તમારા વેવાણ આટલું જોર જોરથી શું બોલતા હતા. તને તો ખબર જ છે કે બને ત્યાં સુધી આપણને ઝઘડો કરવો નથી ગમતો. મને તો એવું હતું કે આ સંબંધ કરશું અને બધું ઠેકાણે પડી જશે. પણ કાલ સવારે એક કામ કર બેટા, મને જ વૃદ્ધાશ્રમમાં મૂક્યો અને તમે બંને જણા શાંતિથી રહ્યો. કાંઈ જવાની જરૂર નથી તમારે.
જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ દામિની જશે. અરે આ ભૂલ તો ક્યારેય નથી કરવાની. અત્યારે ખાલી એની સર્વિસ કરી નાખીશ ને એટલે બધું જ સરખું થઈ જશે. અત્યારે એને બહાર કાઢવાની જરૂર નથી. જરૂર પડશે ને ત્યારે એનો કાંટો કાઢી નાખશું. પણ મમ્મી, મને ઓલરેડી બીજી છોકરી મળી જ ગઈ છે તો આને શું કામ રાખવી જોઈએ? ઉતાવળ ન કર. હા, ઉતાવળ ન કર. મેં કીધું ને એટલું કર, નહીતર મૂકી જા મને વૃદ્ધાશ્રમમાં. સારું ભાઈ, નહીં ઉતાવળ કરું. તમને જે એને ભોગવ્યા છે ને એની માં આગળ એનો જવાબ તેને આપવો જ પડશે. શાંતિથી બેટા. અરે મારામારી નહીં કરતો. દામિની, હા, શું ચાલી રહ્યું છે આ બધું? કપડાં સંકેલું છું. એ નથી પૂછી રહ્યો. હું એ પૂછું છું તને કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? ચોખવટથી વાત કરો ને. સરસ. જાણે તને તો કઈ ખબર જ નથી કે મારે તને ચોખવટ પાડીને વાત કરવી પડે. હવે મને કેમ ખબર હોય કે તમે કયા ખબરની વાત કરો છો, કે મને ખબર છે કે નહીં? તમે કહેશો તો હું કહી શકું ને કે મને ખબર છે કે નહીં. એવું છે એમ? હા, મમ્મી સાથે આવું વર્તન શું કામ કરે છે તું? મેં અને તમારા મમ્મી સાથે કયું વર્તન કર્યું? આવું તો મારે કહેવું જોઈએ કે તમારા મમ્મી મારી સાથે કેમ આવું વર્તન કરે છે. મારા મમ્મી તો છે ને તારી સાથે સારું જ વર્તન કરે છે, પણ તને છે ને આ ઘરમાં રહેતા જ નથી આવડતું. જો મારે છે ને આ વાત ઉપર તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. ઓલરેડી આ વાત ઉપર છે ને આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આગળ વાત ના કરીએ ને તો વધારે સારું. એવું છે એમ ને? અને તને તારી માને બધું કહેવાનો બહુ શોખ થાય છે. આ ઘરમાં કામ બહુ વધી જતા લાગે છે તારે. કેમ મારા સુખ દુઃખની વાતો હું મારા મમ્મી સાથે ના કરી શકું? અને રહી કામની વાત, તો કામની વાત તમે મને ના સંભળાવો તો વધારે સારું. કારણ કે મેં તમને કંઈ કહેવાનો મોકો બાકી નથી રાખ્યો. હા, તો ગાવાનું પણ બાકી નથી રાખ્યું ને. 2 કામ કરે છે ને 5 તો વાતો કરે છે કે મેં આ કામ કરી નાખ્યું, આ કામ કરી નાખ્યું, આ કામ કરી નાખ્યું. છોડો, મારી ભૂલ હશે, હું માની લઉં છું. હવે વાતને જતી કરશો? જતી કરવા નથી આવ્યો અહીંયા. તને છે ને એક ચોખ્ખી વાત કહેવા માટે આવ્યો છું કે જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવા પડશે. તને આ ઘરની વહુ તરીકે નહીં પણ આ ઘરની નોકરાણી તરીકે લાવ્યા છીએ. આવી ગયા પોતાના અસલ સ્વરૂપમાં. દેખાડી દીધો ને રંગ તમે પણ. ખબર જ હતી કે એક દિવસ આ થશે જ. ખાલી તમે લોકો પૈસાથી અમીર છો, દિલથી નહીં. દિલ તો સાવ ગરીબ કરતા પણ જાય એવું છે. તારે છે ને જે સમજવું હોય તે સમજ. સાગર, મને કોઈ ફેર નથી પડતો. બાકી આ ઘરમાં તારી છે ને એક નોકરાણી જેટલી ઇજ્જત છે. સાગર, અને અમે લોકો બહાર જઈએ ને ત્યાં પણ તારે આવવાની કોઈ જરૂર નથી. કારણ કે આ ગરીબ લોકોની એવા પ્રસંગમાં કોઈ જરૂર નથી. નોકરાણીઓ છે ને ઘરમાં શોભે, મોટા પ્રસંગોમાં નહીં. તો મને પણ છે ને તમારા જેવા અમીર લોકોના પ્રસંગમાં આવવાનો કોઈ શોખ નથી. ત્યાં આવીને એમ પણ જો મારે આવું સાંભળવાનું જ હોય એના કરતાં તો ન આવું ને વધારે સારું. લગ્ન કરી લીધા પછી તમારું નામ, મારા જીવનમાં બધી જ વસ્તુ તમારા નામની. તો હજુ પણ મને ગરીબ કેમ કહેવામાં આવે છે? એ મારું સ્ટેટસ કેમ નથી બદલાતું? નહીં બદલાય, ક્યારે પણ નહીં બદલાય. કારણ કે તું એક ગરીબ ઘરની છોકરી હતી, છે અને હંમેશા રહેવાની. અને ગરીબ ઘરની છોકરી હતી ને એટલા માટે જ આ ઘરમાં કામ કરવા હાટું તારી સાથે મેં લગ્ન કર્યા છે. કારણ કે ખોટી નોકરાણી રાખીને પૈસા આપવા એના કરતાં તારા જેવી એક નોકરાણીને પરણીને મારા ઘરમાં જ ન લઈ આવું. તો પરણાય નહીં ને, એમનેમ જ લઈ આવે. લગ્ન કરવાનો ખર્ચો શું કામ કરવો જોઈએ? તારા ઉપર મેં હાથ શું કામ ઉપાડ્યો? હજુ ક્યાં હાથ જ ઉપાડ્યો છે? હાથ કોને ઉપાડાય, કેમ ઉપાડાય એ ખબર છે? અને હાથ ઉપાડ્યો કહેવાય. કોને કહેવાય હાથ ઉપાડ્યો? જો તો અહીંયા આમ. એટલે છે ને ખોટી મારી સાથે લવારીઓ તો કરતી છે. સાગર,
વગર શું કામ ને આવું કરો છો? શું ભૂલ છે મારી? ખાલી ગરીબ છું એટલી જ ને. બાકી જો નોકરાણી તરીકે આ ઘરમાં લાવ્યા હોય તો નોકરાણી તરીકે એના બધા કામ કરું છું. અને જો તમને એક પત્ની તરીકે મારી ઇજ્જત ના કરવી હોય, મારી જરૂર ના હોય, તો મને આ ઘરમાં શું કામ રાખો છો? કાઢી મૂકો ને. ના 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 ના, જરાય નહીં. તને આ ઘરમાંથી કાઢવાની નથી. તને આ ઘરમાં જે કામ માટે લાવ્યા છે ને, તારે એ જ કરવાનું છે. આખો દિવસ મોઢું બંધ રાખવાનું અને કામ ચાલુ રાખવાનું. જે પણ કાંઈ ટાઢો ટુકડો મળે એ જમી લેવાનું, ખૂણામાં પડ્યું રહેવાનું, પણ ખોટે ખોટી લપ નહીં કરવાની. અને જો આજ પછી લપ કરી છે ને તો તારું આ ચામડું તેડી નાખીશ. હો ને? હવે મગજમારી ના કરતી. બેન કાંઈ છું કે નહીં? જવાબ દે ને. શું થાય? આ તારી મદદ વગર શું થાય? મેં તને કીધું હતું ને કે મારે હેલ્પની જરૂર પડશે, પણ નહીં, તારે તો કોઈ દિવસ મારી હેલ્પ કરવી જ નથી. અરે પણ મેં તને પ્રોફાઇલ મોકલી હતી, એ તો બહુ રૂપિયાવાળો હતો ને. છે, રૂપિયાવાળો જ છે, પણ એમાં પણ મદદ જોઈએ. આ કોકની પાસેથી રૂપિયા કઢાવવાના એ કાંઈ નાની માના ખેલ નથી. એ વાત હાચી. તો હવે આપણા ખરાબ દિવસો ચાલુ થાય. મને એવું લાગે, હું તો એવી આશા લઈને બેઠો તો કે પૈસા આવે ને તો આપણે ક્યાંક ફરવા જ આવી, આમ બહુ આગા જ આવી, ગોવા જ આવી, મનાલી જ આવી, કારણ કે આ ગરમી જેટલી છે ને હાવ કંટાળી ગયા છે. ભૂલી જાઓ, આ ફરવા જવાના સપના ભૂલી જાઓ. ભૂલી જાવ એટલે એમ કે આપણે મનાલી શું કરવા? આપણે તો કંઈક એવી જગ્યાએ આઉટ ઓફ કન્ટ્રી ફરવા જઈએ ને કે ત્યાં બહુ જ મજા આવે. અરે ભાઈ, આઉટ ઓફ કન્ટ્રી ની ક્યાં કરશો? પેલા ગોવા જવાના પૈસા નથી ને. હેલો, પૈસા છે, આ બધું કામ થઈ ગયું છે. તું હમણાં કહેતી હતી ને કાંઈ કામ નથી છું ને કાંઈ નથી. એ તો મારે તારી આ શક્લ જોવી હતી કે હું ના પાડું તો તારા કેવા મોરલા ઉડે છે. એટલે પૈસાનો મેળ આવી ગયો છે એમ ને? આવી ગયો છે. આપણે જેટલા ધાર્યા હતા એનાથી ડબલ. આપણે જેટલા ધાર્યા હતા ને એનાથી ડબલ પૈસા મળી ગયા છે આપણને. વાહ! અને આ બધું કર્યું કઈ રીતે આમ? એ તો આપણે દરેક મુર્ગા ઉપર કરીએ છીએ ને, હા, એ જ રીતે આમાં થોડીક નવી ટ્રીક અપનાવી. હવે બીજો મુર્ગો મળશે એની ઉપર થોડીક નવી ટ્રીક અપનાવશું. બસ આપણે નવી ટ્રીક ચાલુ જ રાખવાની, જેથી કરીને આપણું જીવન પણ જીવતું જાગતું રહે. બાકી આ દુનિયામાં જેટલી ઓછી મોજ કરવી ને એટલી ઓછી છે. સાચી વાત છે ભાઈ તારી, પણ એણે બિચારા એક શરત મૂકી છે. શરત? હા, શહેર છોડીને તું જતી રહે, તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા પૈસા હું તને આપીશ. બસ આપણે એ તો જોતું હોય કે ગમે એ મુર્ગાને ફસાવીને પછી શહેર છોડીને જતું રહેવાનું બીજા શહેરમાં, પછી ત્યાં જઈને નવો મુર્ગો ગોતવાનો, એને હલાલ કરવાનો. બિચારો રોવા જેવો થઈ ગયો મારી પાસે. મેં પણ કીધું, પહેલા તો પૈસા આપવા માટે તૈયાર જ નહોતો. હા, પછી મને થયું કે હવે આને મારો અસલી રૂપ તો બતાડવું જ પડશે. હા, અને પછી મેં અમારા બંનેના ફોટા બતાવ્યા અને કહ્યું કે જો તું મને પૈસા નહીં આપે ને તો આ ફોટા તારા ઘર સુધી પહોંચી જશે. અને ઓનલી ફોર તારા ઘર સુધી નહીં, પણ આ ફોટા વાયરલ થઈ જશે. પછી ધ ગ્રેટ સાગર. હો, તો બહુ જ સારું કામ કર્યું. અને હું શું કહું શું કે આપણે હજી આ વર્ષમાં આવા 4 થી 5 મુર્ગાને ફસાવાના છે. અરે ભાઈ, તું કે ને એટલા મુર્ગા ફસાવવા માટે હું તૈયાર છું. બસ તું ખાલી પૈસા ગોત અને મુર્ગા ગોત. હા, મુર્ગા તો હું ગોતીશ, બરોબર, શહેર બદલીને પછી.
પછી જો આપણે પ્લેનમાં બેસવાનું છે, પ્લેનમાં, સમજી? સાચી વાત છે તારી. પછી આપણું પર્સનલ હશે જેકપોટ. હા, આ થોડુંક વધારે ઊંચું સપનું જોવાઈ ગયું છે, પણ મને વિશ્વાસ છે કે એ પણ પૂરું થશે. થશે તો એક જ વિચાર કર ને, આ મુર્ગાનો આંકડો કેટલો હશે? આંકડાની તો ખબર નહીં, પણ વધારે જાય છે. હા, આપણે સેન્ચુરી કરવાની છે. સેન્ચુરી કરવામાં તો થોડોક ટાઈમ લાગશે. જેટલો ટાઈમ જોઈએ ને હા એટલો ટાઈમ હું લઈશ. હા, કંઈ વાંધો નહીં. આ ફોન મેં કરી દીધો છે. હવે આ શહેરમાંથી ખૂબ જ દૂર જવાનું છે. હા તો ભાઈ શ્રી, મારી વાત સાંભળો તમે. હવે અમારું બુકિંગ કરાવી નાખજો એવા શહેરમાં કે જ્યાં બસ બહુ પૈસાવાળા જ હોય. હા, ઠીક છે. હા તો સો આપણે આ શહેરને થેન્ક યુ કહીશું કે થેન્ક યુ સો મચ સુરત, તમે અમને મસ્ત મુર્ગા આપ્યા. હા, તો હવે જઈએ. પાર્ટી કરીશું. કરવાની જ હોય ને, અને પૈસા તો ખાતામાં. અમારે છે ને હવે ગોળ ગોળ વાત નથી કરવી, અમે ચોખ્ખી વાત કરવા આવ્યા છીએ. અમે અમારી દીકરીને આ ઘરમાં એક મિનિટે રાખવા માંગતા નથી. અમે અમારી દીકરી તેડી જવા માંગીએ છીએ, એને તૈયાર કરજો, અમે લેતા જાઓ. અમારી દીકરી તો એ સુખમાં રહે, એને કોઈ વાતનું દુઃખ નહીં આવે. પણ આયા આ ઘરમાં તો દુઃખ સિવાય તમે કાંઈ આપ્યું નથી. હરેક સ્ત્રીને એવી ઈચ્છા હોય, ભલે ને તમે ખાવાનો આપો, ભલે ગમે એટલો માર મારો, બધું એ સહન કરી લે. પણ એક વસ્તુ એ ક્યારેય સહન નથી કરી શકતી કે એનો પતિ કોઈ બીજી સ્ત્રી હારે રહે અને એ આ એકલી રહેતી હોય. અચ્છા, એટલે આ વાતની તમને ખબર પડી જ ગઈ છે એમ ને? હા, અમને એ વાતની ખબર પડી ગઈ છે કે તમારો દીકરો કોઈ બીજી છોકરી હારે લફડામાં છે ને એને લગ્ન કરીને તમારા ઘરમાં લઈ આવવાનો છે ને તમે મારી દીકરીને ઘરની બહાર કાઢવાના છો. એટલે અમે સામેથી જ અમારી દીકરીને તેડવા આવી ગયા છે. તૈયાર કરજો, અમે લેતા જઈએ. વાંધો નથી, લઈ જાઓ તમે તમારી દીકરીને. અને આ ઘરમાં મારે તમારી દીકરીની કોઈ જરૂર નથી. ના મમ્મી, શું ના મમ્મી? અરે એ લોકો સામેથી તને રસ્તો આપે છે તો તને વાંધો શું છે? અને આ વાતને છુપાવવાનો હવે કોઈ મતલબ નથી. એ લોકોને આ વાતની જાણ થઈ ગઈ છે કે તારે બહાર લફરું છે, તારે એની સાથે લગ્ન કરવા છે, અને આ તને આજે નથી જોતી ને કાલે નથી જોતી. રસ્તો ક્લિયર થાય છે તો થઈ જવા દે ને. અરે મને તો દામિનીની માએ પહેલેથી ના પાડી દીધી. તમે પહેલાં લગ્ન પહેલાં જ્યારે જોવા આવ્યા ને ત્યારે તમારી બે મા દીકરાની વાત સાંભળીને જ મને આણે કીધું હતું કે આ તમે સંબંધ નહીં બાંધો, આમાં સુખી નહીં થાય આપણી દીકરી. પણ હું એકનો બે નો થયો અને મારી દીકરીને મેં આયા આપી, કૂવામાં નાખી એમ કહું ને તોય હાલે. ઠીક છે, હવે જે થયું એ કૂવામાં નાખી, ખીણમાં નાખી, પતી ગયું ને તમારું. હવે તમે તમારી દીકરીને લઈ જવા માંગો છો ને તો લઈ જાઓ પ્રેમથી. કારણ કે એ લોકો મારો સાચો હીરો લઈ જઈ રહ્યા છે. શું બકવાસ કરે છે તું? હા, સાચું કહું છું મમ્મી. જેને હીરો સમજીને જેની પાછળ પડ્યો હતો ને એ તો હકીકતમાં કોલસો નીકળ્યો. અને જેને વાતને ગોળ ગોળ ન ફેરો, જે હોય ને એ ચોખ્ખી વાત કર. થયું છે શું? થયું એ છે કે જે છોકરીને હું પ્રેમ કરતો હતો ને, જે છોકરીની તમને વાત કરી હતી ને હેતલ, દગો આપ્યો છે એને મને મારી સાથે પ્રેમ નહોતો, માત્ર ને માત્ર મારા પૈસા સાથે પ્રેમ હતો. મને મારા લાંબા પૈસાની નુકસાની કરીને જતી રહી. જ્યારે ધામી જે છોકરીને હંમેશા હું કોસતો રહ્યો, તું સારી નથી, તારામાં કઈ લાયકાત નથી, ગામડિયન છે, એ છોકરી હંમેશા મારો સાથ આપતી રહી.
ગમે કે કર્યું હોય ને છતાં મારી પાસે રહીશ. સમય જતો રહે ને પછી જે કદર થાય ને એ કોઈ કામની નથી. મારા મમ્મી પપ્પા મને લેવા આવ્યા છે અને હું એમની સાથે જઈશ. તમને તો અત્યારે ખબર પડી ને અત્યારે મારી વેલ્યુ થઈ. જો તમારી સાથે એવું થયું જ ના હોત તો તમે તો મને મૂકીને જતા રહ્યા હોત ને. તમને સારું લાગે ત્યારે મારે તમારી સાથે રહેવાનું. કેમ? તમારી પત્ની છું, તમારા પગની જૂતી નહીં કે મન ફાવે ને ત્યારે ત્યાં લઈ જાઉં. છો બેટા, મારા દીકરાની અને મારી ભૂલ થઈ ગઈ છે. માનીએ છીએ કે આ કાચના ટુકડા ભેગા કરવા જતાં અમે એક હીરાને ખોઈ બેસીએ છીએ, પણ ભૂલ તો માણસથી જ થાય ને. અને આમ પણ તમારા લોકોના દિલ તો બહુ મોટા હોય છે. ગામડામાં રહેતા લોકો ગમે એટલી મોટી ભૂલ કરનાર વ્યક્તિને માફી બહુ જલ્દી આપી દેતા હોય છે. તો ગામડાના લોકો માફી જલ્દી આપી દે, પણ કોઈક દગો કરે ને એને ક્યારેય માફ નથી કરતા. તમે છે ને મા દીકરાએ અમારી યારે દગો કર્યો છે. એ તો એને પેલી છોકરીએ દગો આપ્યો એટલે એને સાચી પરિસ્થિતિનું ભાન થયું. જો એને દગો ન આપ્યો તો મારી દીકરીની જિંદગી ધનોતમોત થઈ જત ને. માનું છું અને તમારી વાત એકદમ સાચી પણ છે. પણ હવે છે થઈ ગયું છે અને તમે કે હું કોઈ બદલી તો નથી શકવાના ને. પ્લીઝ ને દામિની, માફી માંગુ છું તારી. પ્લીઝ માફ કરી દે. આજ પછી આવું નહીં થાય એની પણ ખાતરી આપું છું. હા બેટા, હું ખાતરી આપું છું કે મારો દીકરો હવે આવી ભૂલ ક્યારેય નહીં કરે. માફ કરી દે ને એને. છો તમે મોટા છો, માફી ના માંગો ને તો વધારે સારું. કારણ કે તમે પૈસાવાળા છો ને. પૈસાવાળા ગરીબની પાસે હાથ જોડે માફી માંગે સારું ન લાગે. શું કહ્યું હતું? હું તમારા ઘરની નોકરાણી છું. તમારી પાસે બહુ બધા પૈસા છે, મારી કોઈ ઇજ્જત નથી, વેલ્યુ નથી. તમને લોકોને તમારા પૈસાનું અભિમાન હતું ને, ઘમંડ હતું. અભિમાન તો રાજા રાવણનું પણ નથી ટક્યું અને પ્રજાપતિ દક્ષનું પણ નહીં. તો તમે લોકો તો એક સામાન્ય માનવી છો. તમને શું લાગ્યું કે તમારો અભિમાન ટકી રહેશે? હવે મારી દામીની જેમ કહે ને એમ જ અમારે કરવાનું છે. એ કહે કે મેં એને માફ કરી દીધા તો માફ કરી દીધા. એ કે મારા ઘરમાં નથી રહેવું તો અમે અત્યારે જ એને લઈને જતા રહેવું. હા બેટા, તારો શું નિર્ણય છે? બોલ બેટા. જો દામિની સમજી વિચારીને નિર્ણય લેજે બેટા. જે થયું એ હવે આગળ જતાં નથી થવાનું એ વાતની હું બાહેધરી આપું છું. અરે તમે તો બાંહેધરી એ પણ આપી હતી કે દામિનીને કોઈ વાતનું દુઃખ નહીં આવે, અમે તો પૈસાદાર છીએ, અમારે તો એસી હોય, મોટર હોય, બંગલા હોય. ક્યાં ગયા તમારી બાંહેધરી? એટલે તમે તો ચૂપ બેસો ને એમાં જ તમારી ભલમાનસાઈ છે. હા જમાઈ, અમે રહ્યા ગરીબ માણસો, અમારે તમારી પાસે કોઈ આશા નથી. બસ એક જ આશા છે કે મારી દીકરીને ગમે એને જોવે એટલો પ્રેમ આપો ને એને હાંસવો ને સુખી રાખો. બસ અમારે બીજું કાંઈ નથી જોતું. એ તો દામિની એની ભેગી રહે તો એ આપશે ને પ્રેમ. દામિની નિર્ણય કરશે, આપણે નથી કરવાનો. પપ્પા, હું મારો સામાન લેવા જાઉં છું. તમે બહાર આવી જજો. સામાન લઈને હું સીધી બહાર જ મળીશ. હા બેટા. દામિની, પ્લીઝ ને, એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે. એક નહીં અનેક ભૂલ કરી છે. ડગલે ને પગલે તમે મારી દીકરીનું અપમાન કરતા હતા. અનેક ભૂલ તમે કરી છે. સાગર, અજાણ તો તમારાથી ભૂલ થઈ હોત ને તો તમને માફ કરી દે. પણ તમે તો જાણી જોઈને ભૂલ કરી છે. ગમે એવી મોટી પ્રોબ્લેમ હોત કે ભૂલ હોત, બધું જતું કરત. અને દગો એ માફ નહીં થાય. હા, અને તમે જ્યારે જોવા આવ્યા લગ્ન નક્કી કરવા ત્યારે જ કહેતા હતા ને અમે પૈસાવાળા છીએ, ડગલે ને પગલે અમારે એક દારે એક બાપ એની દીકરી લઈને બેઠો હોય કે મારી દીકરી સાથે લગ્ન કરાવો, મારી દીકરી સાથે લગ્ન કરાવો. જજો બધાની પાસે લગી આવજો દીકરી. ચાલો પપ્પા. હા બેટા.